નમસ્તે મિત્રો. આજે 4 મે 2025ની સ્વરઅક્ષરની સભામાં આપ સૌનું સ્વાગત છે. મે 2020થી નીતા સાથે શરૂ કરેલ આ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પરની યાત્રા આજે છઠ્ઠા વર્ષમાં પ્રવેશે છે. એમાંના 41 કાર્યક્રમો સ્વરઅક્ષરની યુટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ છે. હવે બે વાત મારે જોડવી પડશે કે 2020થી શરૂ કરેલ, નીતા સાથે શરૂ કરેલ, એટલે કોઈને થાય કે આ યાત્રા નીતા સાથે શરૂ કરી છે, નીતા સાથે ને 41 કાર્યક્રમો, એટલે ગઈકાલે અમે 41મી વેડિંગ એનિવર્સરી ઉજવી, એટલે પેલી 6 વાહ. તો આ પ્લેટફોર્મની વાત છે. એટલી જ ચોખવટ, વધારે કંઈ નહીં. મિત્રો, સાહિત્ય, સંગીત, ફિલ્મો તેમજ વિવિધ વિષયો અને વક્તાઓની મુલાકાતો આ સભામાં આપણે માણીએ છીએ. આજે એવા જ પણ સાહિત્ય સંગીતથી જુદા પણ વ્યક્તિ અને સમાજના ઘડતરમાં મહત્વનું યોગદાન આપતા સમાજશાસ્ત્ર અને સમાજ સેવાના વિષયની વાત કરવી છે. સ્વરઅક્ષર કેનેડાની આપણી આજની સભાના મહેમાન છે મિત્તલ પટેલ, જે આપણી સાથે એમની અતિવ્યસ્ત જીવનશૈલીમાંથી સમય કાઢીને જોડાયા છે. મૂળ મહેસાણા જિલ્લાના શંખલપુર ગામના મિત્તલ હાલ અમદાવાદમાં રહે છે. જ્યારે પણ વિચરતી અને વિમુક્ત જાતિઓની વાત કરવામાં આવે ત્યારે મિત્તલ પટેલનું નામ અચૂક લેવાય છે. બીએસસી ફિઝિક્સ સાથે ગ્રેજ્યુએટ થયા બાદ એમને અધિકારી બનવું હતું, એટલે એમણે સિવિલ સર્વિસની પરીક્ષાની તૈયારી કરવા માંડી અને એ દરમિયાન તેઓને એક સ્વયંસેવી સંસ્થા ચરખાની ફેલોશિપ મળી, જેના ભાગરૂપે તેઓ દક્ષિણ ગુજરાતના શેરડીના કામદારોના તેઓને શેરડીના કામદારોના જીવનની કડવી વાસ્તવિકતાનો ખૂબ નજીકથી અનુભવ થયો. એવી જ એક અન્ય સંસ્થા જનપથમાં કામ કરતી વખતે વિચરતી અને વિમુક્ત જાતિઓ વિશે અભ્યાસ કરવા માટે તેઓ જાતે ગુજરાતમાં ઠેર ઠેર ફરતા અને ત્યારથી જ તેમની જીવન પ્રત્યેની દ્રષ્ટિ બદલાઈ ગઈ. 2006થી શરૂ કરેલા આ કાર્ય માટે જનપથના સહયોગથી 2009-10માં એમણે વિચરતા સમુદાય સમર્થન મંચ VSSM સંસ્થા રજીસ્ટર કરાવી. આમ દેશના નકશા પર કે કોઈ વસ્તી ગણતરીમાં ન લેવાયેલા સમુદાયોના લોકોને માનવ અધિકારો અપાવીને ઓળખ આપવાનું મહત્વનું કામ કર્યું. આજે VSSM સંસ્થા થકી મિત્તલબેન તેમને સહાય કરતા રહે છે. અને આમાં હું આંકડાઓ નથી મૂકતો, કારણ આંકડાઓ દરરોજ બદલાતા રહે છે, એ વધતા જ રહે છે અને વધતા જ રહેશે એની ખાતરી છે કે રહેઠાણ માટે સરકારી પ્લોટ અપાવીને તેની પર બાંધકામ કરવા માટે આંશિક સહાય અને ટેકનિકલ સપોર્ટ, બાળકો માટે છાત્રાલયો બાંધી આવનારી પેઢીઓને આર્થિક રીતે સદ્ધર કરવી, સરનામા વગરના માનવીઓને ઠરીઠામ કરીને મતદાર કાર્ડ અપાવ્યા. એટલે આજ સુધી મારા હિસાબે, અને મિત્તલબેન વધારે ડિટેલમાં વાત કરશે, દે ડિડન્ટ એક્ઝિસ્ટ ફોર ધ કન્ટ્રી. હજારો પરિવારોને રેશન કાર્ડ અપાવ્યા. સ્વાવલંબન કાર્યક્રમ હેઠળ કરોડો રૂપિયાની વ્યાજમુક્ત લોન અપાવી અસહાય વૃદ્ધોને માસિક રેશન કીટોનું વિતરણ કર્યું. આ એક બીજું મહત્વનું, તે વાડિયા ગામના લગભગ 101 પરિવારોને દેહ વ્યાપારના દૂષણમાંથી મુક્તિ અપાવીને એમનું સામાજિક અને આર્થિક પુનર્વસન કરાવ્યું. આ સિવાય પણ મિત્તલબેને પાણી અને પર્યાવરણના મુદ્દાઓ ધ્યાનમાં લઈને ખૂબ અગત્યના કામો કર્યા છે. ડાર્ક ઝોન ગણાતા ઉત્તર ગુજરાતમાં સેંકડો તળાવો ઊંડા કરાવવાની કામગીરી, ત્યાંના ગ્રામ્ય વનોમાં લાખો વૃક્ષોનું વાવેતર કરી પગારદાર માણસો રાખીને દેખભાળ તેમજ ઉછેરકામ, આવા કેટલાય કામો માટે એમને વિવિધ સન્માનો અને પુરસ્કારો મળ્યા છે, જેમ કે ગિરનાર સેવા શિરોમણી પુરસ્કાર, ટેડ ટોક્સ દ્વારા વૈશ્વિક મંચ પર આમંત્રણ અને સન્માન, રાષ્ટ્રપતિના હસ્તે રાષ્ટ્રીય નારી શક્તિ એવોર્ડ, રાજ્ય સ્તરે નારી શક્તિ એવોર્ડ,
અસ્મિતા પુરસ્કાર અને VSSM સંસ્થાને ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ. મિત્તલબેન વિવિધ સંસ્થાઓમાં હોદ્દો ધરાવે છે. ભારત સરકારના સામાજિક ન્યાય અધિકારિત વિભાગના બોર્ડ મેમ્બર છે. ભારત સરકારની ચિત્તા ટાસ્ક ફોર્સમાં સભ્ય છે. કાલુપુર કમર્શિયલ બેંકના માનદ ડિરેક્ટર અને બીજી કેટલીય સંસ્થાઓમાં વિવિધ પદવીઓ પર છે. મિત્તલબેને એમના કાર્યના અનુભવોને સમાવતા 3 પુસ્તકો લખ્યા છે. સરનામા વિનાના માનવીઓ, જે અંગ્રેજી અને મરાઠીમાં અનુવાદ થઈ ચૂક્યા છે. પણ અહીંયા સુખ નથી આવતું. અને ત્રીજું પુસ્તક એને જાકારો કેમ દેવાય, અને ચોથું પુસ્તક જળ વિશેનું આવી રહ્યું છે, એની પણ આપણે વાત સાંભળીશું. તો આવો મિત્તલબેન, આપનું સ્વાગત છે. થેન્ક યુ. આ પ્લેટફોર્મ પર બોલાવવા માટે સૌથી પહેલા આભારી છું. અને ખાસ તો વિચરતી જાતિઓ સાથેનું કાર્ય, મને એવું લાગે કે સમાજ તરીકે આપણે બધા આપણી આસપાસમાં, એટલે આપણે સામાજિક મનુષ્ય સામાજિક પ્રાણી એવું કહેવાય છે. એટલે સમાજ એટલે શું? તો હું જે જાતિમાં જન્મી છું એ જ મારો સમાજ, એવું મારા ખ્યાલથી એ બહુ સંકુચિત વ્યાખ્યા થઈ જાય છે. સમાજ એટલે બૃહદ વ્યાખ્યા, જ્યાં આગળ આપણે જન્મીએ છીએ, જેમની પાસેથી આપણે શીખીએ છીએ, એ તમામ સમાજની પરિભાષામાં હું એને મૂકી શકું. વિચરતી જાતિઓ એવી જાતિઓ કે જેનું એક વખતે આપણી ગ્રામ્ય સંસ્કૃતિ, અને નોટ ઓન્લી ગ્રામ્ય સંસ્કૃતિ પણ આપણા સૌના જીવનમાં એનું બહુ જ મોટું સ્થાન હતું. અને હું બહુ જ આમ દ્રઢપૂર્વક કહું છું કે અત્યારે જે ડેવલપમેન્ટ દેખાય છે આપણને, એ ડેવલપમેન્ટ નહોતું. એટલે ફેક્ટરીઓ, કંપનીઓ, મોલ, બહુ બધી દુકાનો, આ બધી ચીજો નહોતી, ત્યારે આપણી સમાજ વ્યવસ્થા આપણા ઘર ચલાવવામાં જરૂરી સામાનો પૂરું પાડવાનું કામ એ આ સમુદાયના લોકો કરતા હતા. દાખલા તરીકે તમે જોશો તો આપણા ઘરમાં રસોડામાં જરૂર પડે છે છરી ચપ્પુની, તવી તાવેતાની જરૂર પડે છે. ગાય ભેંસો રાખતા હોય તો બળદને, ગાયને બાંધવા માટે સાંકળની જરૂર પડે છે. એને દાણ નીરવા માટે બાસ્કેટ બાંબુમાંથી જે બનાયેલા હોય મોટા સુડલા ટોપલા, એમાં એને ખાણ ને એ બધું આપવામાં આવે. સેમ આપણા ઘરમાં પણ રોટલી મૂકવા માટે જે વપરાતું એ ગરમું ને કેસ્ટ્રોલ તો હવે આવ્યા, પણ બાકી છાબડી વપરાતી હતી, સીકું હતું. એવી જ રીતે બળદો ખેતીમાં આપણને જરૂર પડતી હતી, તો એ બળદો વેચવાનું કામ, આપણા ગામો સુધી લઈ આવવાનું કામ એ આ સમુદાયના લોકો કરતા હતા. અલબત્ત તમને ક્યારેક સવાલ પણ થવો જોઈએ સમાજ તરીકે, આજે એટલો બધો વાહન વ્યવહાર વધ્યો છે. હવે તો જેમ તમે કેનેડામાં છો, પણ આપણે બહુ જ ઇઝીલી કનેક્ટ, આમ એક જ સેકન્ડમાં થઈ જઈએ છીએ ને આપણે વાતો કરીએ છીએ. એવી જ રીતે સામાનને મોકલવું અહીંયા આગળ ને અહીંથી ક્યાંય પણ દુનિયાના છેડામાં, એ બધું બહુ જ સરળ થઈ ગયું છે. પણ ક્યારેક કલ્પના આવે કે વાહન વ્યવહાર નહોતો એ વખતે, હું મહેસાણામાં રહું છું, તો મહેસાણામાં કે હું અમદાવાદમાં રહું છું, અહીંયા મીઠું પાકતું જ નથી એમ. તો મને મીઠું કોણ પહોંચાડતું હતું? નાના નાના ટ્રેડ, મરચું ગોંડલમાં બહુ સારું થાય કે શેરથામાં સરસ થાય, પણ દરેક જગ્યાએ મરચું બરાબર પાકતું છે તેવું નહોતું એમ. તો કોઈક એક જગ્યાએ એની જરૂર પડતી હતી. ઇવન કપડાની વાત કરો કે કાંઈ પણ, આ બધી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક બનતી હતી, ને બધું પહોંચાડવાનું કામ જે છે તે આ કમ્યુનિટીના લોકો કરતા હતા. અત્યારે સિમેન્ટ કોન્ક્રીટનું બહુ જ ચલણ થઈ ગયું, પણ ક્યારેક સવાલ થવો જોઈએ કે સિમેન્ટ કોન્ક્રીટનું ચલણ નહોતું ત્યારે લોકો કયા ઘરોમાં રહેતા હતા? તો માટીમાંથી બનાવેલા ઘરોમાં રહેતા હતા. અને માટીના ઘરો બનાવવાનું કામ, ફોર એક્ઝામ્પલ, દરેક કમ્યુનિટીનું ફિક્સ કામ. હું પટેલ કમ્યુનિટીમાંથી છું, તો ભાઈ ખેતી મુખ્ય કામ તમારું, ખેતરમાં જાઓ, હળ ચલાવો અને અનાજ ઉત્પાદિત કરવાનું કામ. વાળંદ કમ્યુનિટી છે તો તમારા વાળ સરખા કરવાનું, દરજી છે તો સિલાઈ કામ કરે. તો એવી રીતે માટીના ઘરો બનાવવા માટે પણ ઓલ્ડ કમ્યુનિટી હતી. અને વખત થાય એટલે આપણા ગામમાં આવે અને જેના ઘર તૂટી ગયા હોય એને રિપેર કરવાનું કામ કરી આપે. નવો ઘર બાંધવો છે તો ઘર બાંધવામાં પણ ઓલ્ડ કમ્યુનિટીનો ઉપયોગ થતો. ને ત્યાં સુધી કે આપણને જરૂરી પીવાનું પાણી મેળવવા માટેના જે સ્ત્રોત, એટલે કુવા છે, વાવ છે, તળાવો ગાળવાનું કામ જે છે તે પણ આ કમ્યુનિટીના લોકો કરતા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે પહેલા, આજે આપણને ટેકનોલોજી આટલી બધી છે, એક સ્વિચ પાડીએ ને આપણને પાણી મળી જાય છે, પણ પહેલા તળાવો ક્યાં ગાળવા, કોણ ગાળશે, કઈ જગ્યાએ કૂવો કરીશ તો મને પાણી મળશે, આ જ્ઞાન આ કમ્યુનિટીના લોકોને હતું. અને એમને ગામોમાં બોલાવવામાં આવતા અને એ કે એ પ્રમાણે આખી વ્યવસ્થાઓ ચાલતી હતી. એટલે
પોઠો પર સામાન એક ગામથી બીજે ગામ લાદવાનો, આપણને અનાજ દળવા માટેની જેમ પેલી ઘંટી જરૂર પડતી, હાથથી દળાતું હતું ત્યારે, તો સલાડ કમ્યુનિટી એ ઘંટીના પડ વેચવા માટે આવે ને ઘંટી ટાંકવા માટે ગામમાં આવતા. ઇવન આ બધા સર્વિસ પ્રોવાઈડર કમ્યુનિટી. તમને એ પણ ક્યારેક થાય કે હું હંમેશા સ્કૂલોમાં જાઉં ત્યારે બધાને કહેતી હોઉં છું કે કોઈ દિવસ એ સવાલ થાય કે આજે આપણી પાસે એક મોબાઈલ છે અને એન્ટરટેનમેન્ટ આમ એક ક્લિક પર આપણને દુનિયાભરનું મળી જાય છે એમ. ફ્રાન્સમાં શું થઈ રહ્યું છે અને અમેરિકામાં કેવી ફિલ્મો જોવાય છે, ચાઇનામાં, એ બધું જ જોવા મળે. પણ આ નહોતું ત્યારે શું લોકોના જીવનમાં મનોરંજન નહોતું? મનોરંજન તો હતું જ એમ. તો કોણ પૂરું પાડતું? તો ચોક્કસ પ્રકારના કમ્યુનિટી, અને બી કેવો સમય, ફુરસતનો સમય એમ. ગમે ત્યારે ન આવી જાય. ખેતીની સિઝન પૂરબહારમાં ચાલતી હોય ત્યારે કોઈ મનોરંજન કરનાર વ્યક્તિ ઘરે ન આવે એમ. એને ખબર હોય કે ખેડૂત અત્યારે સખત બિઝી એના કામમાં હશે, એટલે શિયાળો ઉતરે, ઘઉં બહુનું લેવાનું પતી જાય અને પછી છેક ચોમાસું બેસે ત્યાં સુધી આ બધા જાત જાતના સમુદાયો ગામમાં આવે. દાખલા તરીકે ભવૈયા છે. વાદી મદારી તો આખું વર્ષ સ્થળાંતર કરતા, પણ સાપની જાતો કઈ, કોને વીંછી કહેવાય, કોને ભંપોળી કહેવાય, કોને અજગર કહેવાય. આપણી ક્યાં નેશનલ જિયોગ્રાફી કે ડિસ્કવરી જેવી ચેનલો હતી, એ જ આપણને કહેતા હતા કે આને અજગર કહેવાય, આના સાપ કહેવાય, આ કરડે તો શું થાય, ઝેર કેવી રીતે ઉતારવું, આ બધું. તો એક રીતે શિક્ષકો પણ હતા. ભવાઈ તો ભવાઈનું તમને ખ્યાલ હશે કે 365 વેશ, અસાઈડ ઠાકરે લખેલા 365 વેશ જુદા જુદા દિવસ ભજવી શકે રાત્રે, આખી રાત તમે એ મનોરંજન મેળવી શકો એ પ્રકારે આખા વેશ લખાયેલા. અને એવું કંઈ ભણેલા નહીં, ક્યાંય રિટર્નમાં એ ચીજો નથી આપણી પાસે, એ વેશ. અને એ વેશમાં માત્ર મનોરંજન નહોતું એમ, પણ સમાજમાં વ્યાપેલી બદીઓની વાતો પણ એ વેશમાં. દાખલા તરીકે કજોડાનો વેશ એ વખતે, કેમ કે લગ્નો થતા તો ઘણી વખત એવું થાય બહુ જ મોટી ઉંમરનો પુરુષ હોય અને એની સાથે એકદમ નાની ઉંમરની દીકરીને પરણાવી દેવામાં આવતી, કેમ કે એ આખો સમય બહુ જુદો હતો. એટલે કજોડાનો વેશ. સામાજિક સમસ્યાઓ ઉપર અનેક પ્રકારના ભવાઈના વેશ લખાયા અને એ વેશ ગામોમાં ભજવાતા હતા. તમને જાણીને નવાઈ લાગશે, હું હંમેશા કહેતી હોઉં છું કે ગાંધીજી આપણને મળ્યા ને એમાં સૌથી મોટું યોગદાન આ સમુદાયનું છે. ગાંધીજીની સત્યના પ્રયોગો તમે વાંચો તો એમાં એ કહે છે કે હું સત્ય બોલવાનું જે છે તે રાજા હરિશ્ચંદ્ર નાટક મેં જોયું ને એમાંથી હું શીખ્યો. નાટકની પરંપરા ગુજરાતમાં હતી જ નહીં. એ ભવાઈ કમ્યુનિટી હતા કે જે ગામોમાં જાય ને આ પ્રકારના વેશ ભજવે અને પછી ગામના લોકો જોવા માટે આવે. તો એ હરિશ્ચંદ્રનો વેશ જે ભજવાયો એમાંથી ગાંધીજીને પ્રેરણા થઈ અને ગાંધીજીએ સત્ય આજીવન, અને આપણને ગાંધીજી મળ્યા એમ. એટલે બહુ મોટું પ્રદાન છે. પણ આ સમુદાય આવડું મોટું પ્રદાન જેનું રહ્યું એને આપણે ધીમે ધીમે ભૂલવા માંડ્યા. અને એમનું જીવન પણ એવું હતું જે મનોરંજન કરવા વાળી અને સર્વિસ પ્રોવાઈડર બંને કમ્યુનિટી આખું વર્ષ થ્રુ આઉટ ફરતા રહે. એમને ચોમાસાના 4 મહિના એ કોઈક એક ગામ હોય જે એમને શાંતિથી રહી શકે એવી રીતે ગામથી દૂર એમનો પડાવ નાખે અને ત્યાં 3-4 મહિના રોકાય. ને દરમિયાન એમના લગ્નો, એમના ફરતા હોય દરમિયાન કોઈનું મૃત્યુ થઈ ગયું છે તો એની વિધિ, કાંઈ પણ કરવું છે તો એ જે સમય હોય એ વખતે કરે. તમને જાણીને નવાઈ લાગશે, આપણી ત્યાં શ્રાદ્ધ હોય ને, ત્યાં શ્રાદ્ધમાં આપણે કોઈ સારા કાર્યો ન કરીએ, પણ વાદી મદારી સમુદાયમાં તો લગ્નો શ્રાદ્ધમાં જ થાય. કેમ કે એમનો એ સમય છે. એ આ બધી ચીજો સાથે એને કદાચ બહુ લેવા દેવા પણ નથી. લગ્નો થાય ને તો લગ્નમાં પણ એક ચોરી, 4 લાકડા મૂકી દીધા હોય અને સૂતરનો આંટી બાંધી દીધી હોય ચારે તરફ, અને છોકરો છોકરી જેના લગ્ન થવાના હોય એ બંને પોતાની મેળે એ ચોરી જે બનાવી ને એની અંદર કૂદીને અંદર આવી જાય. હવે જાતે જાતે 4 ફેરા ફરી દે. કોઈ બ્રાહ્મણની જરૂર નથી, કોઈ સૂત્રોચ્ચારની જરૂર નથી, મંત્રોની જરૂર નથી. એ કહે છે કે કુદરતની સાક્ષી, ઈશ્વરની સાક્ષી અમે તો લગ્નો કરીએ. એટલે આવી મજાની આખી કમ્યુનિટી ગુજરાતમાં. 40 અલગ અલગ જાતિઓ, વિચરતી જાતિમાં 28 જાતિઓ આવે, જેમાં સર્વિસ પ્રોવાઈડર અને મનોરંજન કરવાવાળી કમ્યુનિટી. અને એક બીજી આખી કેટેગરી જે વિમુક્ત જાતિઓની. વિમુક્ત જાતિ એટલે એવી કે જે વોરિયર ટાઈપ, એટલે લડાકુ કોમ જેને કહેવાય. અને અંગ્રેજો આપણા દેશમાં આવ્યા એ પહેલા રાજા રજવાડાઓનો આખો યુગ હતો. એ વખતે આ સમુદાયનું બહુ મહત્વ પણ હતું. નાના નાના રજવાડાઓ જેની પાસે, આપણે જાણીએ છીએ કે આઝાદ ભારત થયું ત્યારે 572 રજવાડા હતા જેને સરદાર વલ્લભભાઈ પટેલે એકત્રીકરણ ભારત સાથે કર્યું. પણ એ પહેલા તો એનથી વધારે રજવાડાઓ હતા. તો સતત ભય રહેતો કે કોઈ કોઈની પર ચડાઈ કરશે, લડાઈ થશે. તો એ વખતે નાનું રજવાડું જે પરમનન્ટ પોતાનું સૈન્ય રાખવાનું એને પોસાય નહીં,
એટલે એ કેટલાક એવા લડાકુ વ્યક્તિઓને જરૂર પડે ત્યારે હાયર કરે કે તમે આવો ને મારા વતી લડો. પણ લડાઈમાં સામે કશું આપવાનું ન હોય, પણ લડતા લડતા તમે કોઈ પ્રદેશના વિસ્તારમાં તમે પહોંચી જાઓ છો, ત્યાં લૂંટફાટ કરો ને તમને જે મળે તે તમારું. આ પ્રકારે કામ થતું ને વોરિયર કમ્યુનિટી એવી ઘણી બધી આખા ભારતમાં લગભગ 200 જેટલી જાતિઓ. અંગ્રેજો આવ્યા અને આધિપત્ય સ્વીકાર્યું. આપણે પછી રાજા રજવાડાઓને પણ પોતાના સૈન્ય રાખવાની પણ જરૂર ન પડી. ત્યારે આ સમુદાયનું કોઈ રણીધણી ના રહ્યું. આ લોકો મોટા ભાગે ગામની એવી જગ્યાઓ ઉપર 3-4 ગામોની સીમ ભેગી થતી હોય ને, કોઈ પર્ટિક્યુલર એરિયા એમનો એવી રીતના ન હોય. એ રીતે હવે એ તકલીફ એ થઈ કે એમની અંગ્રેજોના આધિપત્ય બધાએ સ્વીકાર્યું. કોઈ કે અંગ્રેજોના ત્યાં નોકરીઓ એમને મળી, પણ આ સમુદાયનું કોઈ રણીધણી ના રહ્યું. એટલે અને એમને અંગ્રેજો માટે રોષ પણ આવ્યો કે આ મારા દેશમાં આવી અને આ વહીવટ બારવાળા કેમ કરે. એટલે એમણે અંગ્રેજો સામે રીતસર ક્યાંક બંધ પણ પોકાર્યું અને એમનો સામાન જે વખતે તો રોડ થકી ટ્રાવેલ થતું તેમાં લૂંટફાટ ને બધું કરવાનું શરૂ કર્યું. અંગ્રેજોને બહુ થ્રેટ લાગ્યો આ કમ્યુનિટીથી, એટલે એમણે 1871માં ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ બનાવ્યો અને અંતર્ગત ભારતની 200 જેટલી જાતિઓને એમણે ગુનાહિત ઘોષિત કરી. એટલે ગુનાહિત ઘોષિત કરવું એટલે શું, તો એ સમુદાયમાં જન્મનાર નાનું બાળક પણ જન્મજાત ગુનેગાર છે. એટલે અમુક વર્ષો થાય એટલે બચ્ચાની ફિંગરપ્રિન્ટ્સ લેવામાં આવે. હવે હંમેશા એવું આપણે અને હું તો વારંવાર કહું છું કે કોઈ એક વ્યક્તિ ગુનેગાર હોઈ શકે છે, આખી કમ્યુનિટી ક્યારેય ગુનેગાર ન હોઈ શકે. પણ એમને આ રીતે કરવાનું, એમને કોર્ડન કરીને રાખવામાં આવ્યા. એટલે સવાર સાંજ મોટી વસાહતો હોય, ફોર એક્ઝામ્પલ અમદાવાદમાં છારાનગર છે, તમે મુંબઈ મહારાષ્ટ્રમાં જાઓ તો સોલાપુરમાં પારાધીઓની બહુ જ મોટી વસાહતો બની. તો ત્યાં સવાર સાંજ પોલીસ સ્ટેશનમાં હાજરી પર આવવી પડે એમને. 24 કલાક ક્યાંય જવું હોય તો 24 કલાકની અંદર એને પાછા આવવું પડે. એ પણ પરમિશન વગર ન જઈ શકે. તો એમની પર બહુ બધી પાબંદીઓ લાદવામાં આવી. અને ઓલવેઝ એવું હોય છે કે પાબંદી તમે લાદો, પણ સૌથી અગત્યનું છે ને રિહેબિલિટેશનનું કામ. હું રિસ્ટ્રિક્ટ કરું કે તું ચોર છે, પણ હું બોલ્યા કરું તું ચોર છે એ ઇનફ નથી. એમ મારે એના રિહેબિલિટેશન માટે પ્લાન કરવું જોઈએ. ક્યાં કેવું લાગે કે એમાં ચૂક થઈ. અને 1952માં, એટલે આપણને 1947માં આઝાદી મળી, પણ વિમુક્ત જાતિઓને 1952માં જે એમને પેલા વાડામાં પૂરીને રાખવામાં આવ્યા હતા, હાજરી ભરાવી પડતી હતી, એ બધામાંથી એમને છૂટ મળી 1952માં ઓગસ્ટ મહિનામાં, 30 ઓગસ્ટ. એટલે આજે પણ એ સમુદાયના લોકો પોતાનો સ્વાતંત્ર્ય દિન 30 ઓગસ્ટ તરીકે ઉજવે છે, 15 ઓગસ્ટ નથી ઉજવતા. હવે મુદ્દો આઝાદ ભારતમાં પણ જે ભૂલ થઈ એ થઈ કે ટેકનિકલી રીતે એ વખતે જે વડાપ્રધાન પંડિત નહેરુ, એમણે શોલાપુરમાં જઈને પેલા તારથી બાંધેલી વાડમાં એમને રાખ્યા હતા. તો ટેકનિકલી એ તારની વાડ તોડી દીધી કે હવે તમે મુક્ત છો, એટલે વિમુક્ત છો, નોટિફાઈડ નથી, હવે તમારે ક્યાં કરવાની જરૂર નથી. હવે ઓલવેઝ એવું છે કે એક બચ્ચું બહુ તોફાન કરે છે, ભયંકર તોફાની છે. ક્લાસમાં ટીચર એને એક બાજુ રોજ ખૂણામાં ઊભું રહે છે, તો આખા ક્લાસનું ધ્યાન એની ઉપર જ જાય ને એમને લાગે કે પછી એ બચ્ચું બહુ ડાયું બી થઈ જાય ને, તો આપણું મન એ સ્વીકારવા તૈયાર નથી હોતું કે આ બચ્ચું ડાયું છે. એને એમ થાય કે ના ના, આ તો બહુ જ તોફાની છે, એનાથી થોડા દૂર જ રહેવાય. સેમ હાલત આ કમ્યુનિટીને આટલા વર્ષો સુધી જે કોર્ડન કરીને રાખ્યા ને અચાનક મુક્ત કરી દીધા, તો એમને ખબર બી ના પડી. તમે કદાચ દરિયાલાલ વાંચી હોય ને તો એમાં બહુ સુંદર એક મજાની વાત લખી છે. રામજીભા, જે હાલારી પંથકનો માણસ, અને ત્યાં ગુલામોનો વેપાર જે લધાબાની આખી કોઠીમાં થતો હતો ને, એમાં રામજીભા ગુલામોને પકડીને લઈ આવવાનું જંગલમાંથી એ કરે. એટલે એ એક વખત એવું થાય છે કે ગુલામોને પકડીને લાવતો હોય છે, અને પ્રસંગ યાદ હોય તો કે ગેંડો એમની ઉપર 20 ગુલામોને લઈને આવતા હોય છે, બધાને પગમાં બેડીઓથી બાંધેલા હોય છે. અચાનક ગેંડો હુમલો કરે છે, અને પેલી બેડીઓ બાંધી હોય છે ને એના કારણે ગુલામો છટકી નથી શકતા, અને 19 એમાંથી મરી જાય છે. પણ એ જે ગેંડો એમના પીછે છે એ રામજીભા જુએ છે ને એનું હૃદય દ્રવી ઉઠે છે, અને એ કહે છે કે હવે હું ગુલામોનો વેપાર નહીં કરું. એ જ્યારે પાછા જાય છે રામજીભા પાસે અને કહે છે કે હું ગુલામોનો વેપાર આજથી બંધ કરું છું, હું આમાં હવે નહીં કરું, હું આમના રિહેબિલિટેશન માટે કામ કરીશ, હું એમને ખેતી કરતા શીખવાડીશ, કોઈક એમને પકડીને લઈ જાય તો એ પૈસા આપીને પોતાની જાતને છોડાઈ શકે એવા કરીશ એમ. અને ત્યારે લધાબા બહુ એ કહે છે કે તું જા, પણ તું આ પૈસા લઈને જા, કેમ કે તારી ઈચ્છા છે આ કરવા માટેની, પણ તારી પાસે પૈસા નહીં હોય તો તું આ કામ નહીં કરી શકે, તો આ નાણાં લે ને એના પ્રમાણે કામ કર. આ બહુ સિમ્પલ વાત છે. અહીંયા આગળ વિમુક્ત જાતિઓને છૂટી કરી દીધી, પણ એને પેલું એના કલ્યાણ
કલ્યાણ માટેની યોજના, કલ્યાણકારી રાજ્યની વિભાવના આપણે દેશ તરીકે સ્વીકારી, પણ એમના કલ્યાણ માટેનું કામ નક્કર ચોપડા ઉપર બજેટમાં આયોજનના દ્રષ્ટિકોણથી કહીએ તો એવું નહીં થયું. અને તકલીફ એ થઈ કે આ આખી કમ્યુનિટીની માથે પેલો ગુનાહિતનો જે થપ્પો મારી દીધો હતો ને, એ આજે પણ લોકોને એમના માઇન્ડમાં દેખાય. હવે હું સીધો જમ્પ કરું એમની હિસ્ટ્રીમાંથી. જ્યારે 2005માં હું અભ્યાસ કરતી હતી ને આ સમુદાયો ઉપર એક રિસર્ચનું કામ વિચાર્યું કે ભાઈ વિચરતી જાતિઓની શું સ્થિતિ છે. જનપદ સંસ્થા થકી એમણે કીધું કે આપણે જરાક જોઈએ એમ, અને હું વોલેન્ટિયર પણ એ સંસ્થામાં હતી ત્યારથી કરતી. એટલે ભણવાનું જેવું પત્યું તરત હું એમાં જોડાઈ, અને હું આ કમ્યુનિટીની વચ્ચે, એટલે વિચરતી જાતિ એટલે મને પણ બહુ આઈડિયા નહોતો મારા મનમાં કે વાદી મદારી વણઝારા એટલે વિચરતી જાતિ. પણ જ્યારે હું એકચ્યુઅલી એમની સાથે કામ પણ ક્યાંથી શરૂ કરવું, ક્યાં છે આ લોકો, તો કશી ખબર જ નહીં. એટલે હું પહોંચી ગાંધીનગર, કેમ કે સરકારના ડિપાર્ટમેન્ટમાં ક્યાંક તો ઇન્ફોર્મેશન હશે. તો હું ગવર્મેન્ટમાં જ્યારે ગઈ અને વિકસિત જાતિ કલ્યાણ ખાતું એમની માટે કામ કરે, એમને પૂછ્યું મેં કે મને વિચરતી જાતિ એટલે વાદી મદારી ને વણઝારાને બધા ક્યાં રહે છે, મને સરનામા આપો ને. એટલે મને એક અધિકારીએ બહુ મજાની વાત કરી. એણે કીધું કે બેન, જેના નામમાં જ વિચરણ છે ને એને તમે એક સરનામે શોધવાનો પ્રયત્ન કરો છો એમ. એટલે બહુ આમ ના, એ વખત તો આમ સાહિત્યિક રીતે તમે વિચારો તો બહુ રસપ્રદ લાગે, અને એમ થાય કે ઓ આ તો કેવી મજાનો આખો પ્રોજેક્ટ છે, તમને ખબર જ નથી કે તમારે શું કરવાનું છે એમ. પણ એ અધિકારીએ મને એક લિસ્ટ આપ્યું એમાં કે આ વિચરતી જાતિઓ છે ને એની સાથે વિમુક્ત જાતિ પણ. એટલે જ્યારે મેં લિસ્ટ આખું વાંચ્યું ત્યારે મને ખબર પડી કે વિચરતી જાતિમાં 3 જ જાતિઓ નથી પણ 28 છે, અને પેટા જ્ઞાતિઓ ગણો તો લગભગ 70-75. અને આ વિમુક્ત તો પાછું ઓર જ નવા પ્રકારનું. એટલે પછી લાઇબ્રેરી અને બહુ જ બધું ફંફોસ્યું એમના વિશે હિસ્ટ્રી વાંચવાનો પ્રયત્ન ને બધું. પણ દુઃખદ એ છે કે આઝાદ ભારતમાં અન્ય કમ્યુનિટી, જેને આપણે પછાત કહીએ છીએ અથવા તકવંચિત જેને કહી શકાય, એવા આદિવાસી સમુદાય, દલિત કમ્યુનિટી, આ બધા વિશે ખૂબ લખાયું છે, રિસર્ચ પણ ખૂબ થયા છે, અને સરકારે એટલા બધા યોજનાઓ, પ્રાવધાન પણ એમના માટે કર્યા છે. પણ આ કમ્યુનિટી ક્યાંય નહોતી. ને કદાચ એનું સૌથી મોટું કારણ જે મને સમજાયું તે એ હતું કે એક તો સરનામા વગરના તો ખરા, પણ ક્યાંક આ અવાજ વગરના પણ હતા. દ્રશ્યમાન છતાં અદ્રશ્ય હતા. કોઈ બધા જ જુએ ખરા એમને, પણ એની માટે કોઈ કામ કરવા માટે તૈયાર નહીં, નકર કોઈ પોલિસી પણ નહીં એમના માટે. એટલે તમે જુઓ કે 52માં વાડામાંથી નહેરુજીએ એને મુક્ત કર્યા ત્યારથી લઈને 2005માં સીધી આવું છું ને, ત્યાં સુધી એમના માટે સિંગલ રૂપિયાનું અલગ કોઈ બજેટ નહીં, 1 રૂપિયો પણ નહીં. અને તમને જાણીને બહુ જ નવાઈ લાગશે કે ગુજરાતમાં સમુદાયની વસ્તી 50 લાખ કરતા વધારે, અને આપણા ભારતની કુલ વસ્તીના 12-15%. હવે એવું થાય કે આવડી મોટી જનસંખ્યા, તમે ફ્રીડમ એટ મિડનાઇટ, અડધી રાત્રે આઝાદી, જો એ પુસ્તક વાંચ્યું હોય તો એ વખતે એની અંદર ઉલ્લેખ થયેલો છે કે જ્યારે આપણી વસ્તી 32 કરોડની હતી ત્યારે કહેલું કે વિચરતી જાતિઓ જે છે, વિમુક્ત તો નહોતું લખ્યું એમાં, પણ વિચરતી જાતિઓ છે એમની વસ્તી લગભગ 1-1.5 કરોડ જેટલી છે. એ પુસ્તકમાં એ વખતે આ ઉલ્લેખ થયેલો. તો આપણાથી છૂટી કેમ ગયા બધા, બહુ જ મોટો સવાલ. અને મને આ કારણ શોધવું તું છૂટી કેમ ગયા. એટલે હું એમની વચ્ચે, હવે તો સરનામા હતા ને એટલે લિટરલ વેમાં મેં ગામડાઓમાં રખડવાનું ચાલુ કર્યું. સવારે ઉઠું ને વિચારું કે આજ કઈ બાજુ જવાશે એમ. પેલું હિસ્ટ્રી વાંચ્યું હતું આમાં લાઇબ્રેરીમાં, પુસ્તકોમાં, અને ક્યાંક નાનપણમાં બધાને જોયેલા પણ ખરા. મારું બેકગ્રાઉન્ડ મહેસાણાનું સંખલપુર ગામ, મારું બાળપણ ગામમાં વીત્યું છે, એટલે નાનપણમાં અમે બધાને જોયેલા. એટલે મને એમ તો ખબર કે હું જોઈશ તો અમને ઓળખી જઈશ, પણ ક્યાં શરૂ કેવી રીતે કરવું. પણ લિટરલી એવું કરતી કે એ વખતે હું અમદાવાદમાં સવારના પોરમાં નીકળું અને પછી એમ થાય કે આજ ક્યાં જશું. તમે જુઓ કે કોઈક વખતે ઉદ્દેશ્ય વગરનું રખડવું, લિટરલ વેમાં હું રખડી કે આજે આપણે વિરમગામ બાજુ જઈએ, આજે રાધનપુર બાજુ જઈએ, આજે ચલો ને આણંદ બાજુ જઈએ. અને હું બસમાં કે જે જીપ મળે કે છકડો રિક્ષા કે જે મળે વ્હીકલમાં બેસી જવું. અને ક્યાંય પણ મને કલરફુલ કપડાં પહેરેલા માણસો દેખાય જે મારા માનસ પટલ પર હતા, વિચરતી જાતિના પરિવારો, એટલે હું ઉતરી પડું ત્યાં આગળ અને પછી એમની સાથે વાતો કરું, એમના સંબંધી ક્યાં છે પૂછું. એમ કરતા કરતા અમે આ બધાને શોધવાનું ને એમની પરિસ્થિતિ સમજવા માટેનો પ્રયત્ન કર્યો. જે સમજાઈ એક ચીજ હતી કે આ કેમ સરકાર કે કોઈના ધ્યાને આ સમુદાય આવ્યો નથી, કેમ એમના માટે. તમે જોશો કે આઝાદીની ચળવળ જ્યારે ચાલી રહી હતી ને, ચળવળ ચરમસીમાએ હતી, એ વખતે ગાંધીજીનું આખું લાઈફ તમે જોશો
તો એમનામાં બહુ બધા ચઢાવ ઉતાર આવ્યા છે. કોઈક વખત આઝાદીની ચળવળ એકદમ જબરદસ્ત રીતે એમણે લડતને, અહિંસક લડત અને એ બધામાં, અને ક્યારેક સડનલી આંદોલન એટલે બંધ, અને એમણે કીધું કે રચનાત્મક કામો કરો. અને રચનાત્મક કામોમાં એમણે અનેક લોકો બાપુથી પ્રભાવિત થઈને આવતા અને કહેતા કે બાપુ, અમે તમારી સાથે આ ચળવળમાં જોડાવા ઈચ્છીએ છીએ. ત્યારે એ કહેતા કે તમે આદિવાસી વિસ્તારોમાં જઈને બેસો, તમે એવા વિસ્તારોમાં જઈને કામ કરો કે જ્યાં હજી શિક્ષણ નથી, પછાત છે, દારૂ ને બધી અનેક બદીઓ ત્યાં પ્રસરેલી છે, એમના કલ્યાણ માટે કામ કરો. એટલે તમે ગુજરાતમાં જોશો ને તો આખો આપણો દક્ષિણ ગુજરાતનો આખો પટ્ટો છે આદિવાસી બેલ્ટ, ત્યાં તમને અનેક લોકો કામ કરતા દેખાશે. દલિત કમ્યુનિટી માટે પણ અનેક લોકો કામ કરતા દેખાશે. પણ ગાંધીજીના એક પણ વાક્યમાં, હું તો ખૂબ વાંચું છું, મેં બધું જ સાહિત્ય ફંફોસ્યું, ક્યાંય એમણે એવું કીધું હોય કે તમે વિચરતી જાતિઓ સાથે જઈને કામ કરો, એવું મેં જોયું નથી. એક અમદાવાદમાં છાયારા નગર, કેમ કે સાબરમતી આશ્રમ, એટલે આશ્રમના કેટલાક આશ્રમવાસીઓ ત્યાં જતા હતા, બાકી ક્યાંય પણ બહુ મોટા લેવલ પર આ કામ નથી થયું. એટલે મેં મારા પુસ્તકમાં લખ્યું છે કે ગાંધીજીની નજરમાંથી આ છૂટી ગયા છે, એમ બધાની નજરમાંથી છૂટી ગયા છે. અને એટલે કોન્સ્ટિટ્યુશન બન્યું આપણું, એ કોન્સ્ટિટ્યુશનમાં લખાયું ખરું કે આદિવાસી, દલિત, તકવંચિત સ્ત્રીઓ માટે કામ કરવું, પણ આ તો એનથી, એટલે આપણે ઘણી વખત નથી બોલતા કે આ હાંસિયામાં ધકેલાઈ ગયા છે. હું કહું છું કે આ તો હાંસિયાની થી બહાર છે, જ્યાં દેખાતા જ નથી. તો મુખ્ય મને જે લાગ્યું આનું કારણ કે આ લોકો મતદાતા નથી એમ. અને આપણી ત્યાં તમે જાણે અજાણે જુઓ તો જે મતદાતા છે ને એની બહુ મોટી વેલ્યુ છે. અને મતદાન નથી તમે, એટલે પછી હું તમારી માટે કરુણા દાખવું, આપણા આંગણે કોઈ ભિક્ષુક આવે તો આપણને કરુણા થાય એટલે આપણે એને રોટલી આપી દઈએ, પણ ભિક્ષુકના કલ્યાણનો વિચાર આપણને ન આવે. એટલે ક્યાંક આ કમ્યુનિટી પણ એવી જ બધાને લાગી. એટલે હું જ્યારે પોલિટિશિયનને મળતી, હું અધિકારીને મળું, તો એ લોકો મને એ કે એક જ મિનિટ, હા પેલું, હા હા, એ લોકો મને કે આ કમ્યુનિટીની દશા અત્યંત ખરાબ છે, કરવું જોઈએ એમના કલ્યાણનું કામ, બજેટ પણ, એટલે એવું બોલે, બજેટની વાત તો નહીં પણ આવું બોલે, પણ કામ કરવા માટે એકચ્યુઅલી કોઈ સ્કીમ તો જોઈએ. તો એવું કશું થતું નહોતું. એટલે પછી મને લાગ્યું કે હવે બહુ આમ તેમ ગયા વગર સૌથી અગત્યનું આમને મતદાતા બનાવવાનું કામ શરૂ કરીએ. અને સૌથી પહેલું કામ જે શરૂ કર્યું તેમને મતદાર કાર્ડ મળે એ માટેનું. મુશ્કેલ હતું, કેમ કે ગામે ગામ ભટકનારા પરિવારો, એમને પૂછો કે તમે જન્મ્યા ક્યાં, તો એવું મને કહેતા કે આ ભૂમકા માથે, અમે તો ગમે ત્યાં રખડીએ એમ. એટલે આ ભોમ અમારી બસ એટલી, અને જન્મ્યા હશું ક્યાં, કેમ પણ છીએ તો ખરા, નામ કે દેખાતા નથી એમ. જ્યારે હું પૂછું ને ત્યારે સ્થળ એના વિશે, પછી મેં અંદાજિત, એ ધારો કે મને યાદ છે કે હું મતદાર કાર્ડનું ફોર્મ ભરતી, તો હું સૌરાષ્ટ્રમાં મને પરિવારો મળ્યા ને ત્યાં ફોર્મ ભરું, તો પછી હું એ જ્યાં ફરતા હોય ને એની આસપાસનું કોઈ સ્થળ લખી નાખું કે આ સ્થળ, આ જગ્યા ઉપર એ જન્મ્યા હશે. હું પૂછું કઈ લખું, ચાલશે? તો કે તમે તમારા હૈયે બેહે લખી નાખો ને, એવું કે. આવું સેમ ઉંમરમાં પણ થાય. તમે લગભગ 80 વર્ષના કોઈ બા હોય ને, એને હું પૂછું કે બા તમારી ઉંમર કેટલી થઈ, કેમ કે જન્મનું પ્રમાણપત્ર કેવું કાંઈ જ ન હોય એમની પાસે. એટલે અને સીમમાં જન્મ્યા હોય, ક્યાં રજીસ્ટર્ડ થયું હોય, કોઈ પુરાવો જ નહીં એમની પાસે. એટલે પછી મને એ કે થયા હશે 30-35 વર્ષ. એટલે હવે 80 વર્ષ હોય અને તમને 30-35, એટલે હું કહેતી કે ઋતુ ચક્ર, જન્મ, કે આ બધા સાથે અમને કઈ લેવા દેવા જ ના હોય. એટલે શરૂમાં તો હું એવું કરતી કે એમના મોટા પુત્ર તમારો કે દીકરો હોય ને, એને કે દીકરી, એને બોલાવો. એને બોલાવે, પછી હું એને કહું તમારા દીકરા દીકરી છે, તો કે હા, તો હું કહું એને બી બોલાવે. એમ કરીને હું આખી જનરેશન જોઉં, અને પછી અંદાજિત એમની અમે ઉંમર ફોર્મમાં લખવાનું કરતા. અને એ પ્રમાણે ગુજરાતના લકીલી મુખ્ય ચીફ ઇલેક્ટરલ ઓફિસર હતા, નિર્વાચન અધિકારી વિનોદ બબ્બરે, બહુ જ સેન્સિટિવ અને સરસ અધિકારી. એટલે એમણે એક આખું પ્રાવધાન પણ કરાવ્યું કે પુરાવા ન હોય તો સ્થળ તપાસ કરીને પણ આ સમુદાયોને મતદાર કાર્ડ આપી શકાય. એટલે અમે કરવડાવેલું કે રાતના જવાનું, દિવસે નહીં. દિવસે તો માણસ ગમે ત્યાં કામ કરવા ગયો હોય. એટલે અધિકારી રાત્રે અમે જે ફોર્મ ભરીએ એની ત્યાં વસાહતમાં ચેક કરે. અને એક વાર નહીં 10 વાર ચેક કરવું હોય તો કરો તમે, પણ એ વસાહતમાં એ વ્યક્તિ સૂતેલો માલુમ પડે તો તમારે એને મતદાર કાર્ડ આપવું. એના આધાર પર લાખો લોકોને મતદાર કાર્ડ મળ્યા. અને અમે જે વસાહતો પસંદ કરી, કેમ કે ગામ બી તો ફિક્સ કરવાનું ને. આમને તમે પૂછો કે તમે ક્યાં ના, તો આમ આપણી સામે જોઈ રહે, પછી એમ કે બેન અમે તો મારવાડથી આવ્યા.
કોઈ કે અમે સિંધથી આવ્યા. એટલે કોઈ પર્ટિક્યુલર પ્લેસ નહીં. તમે કેનેડા છો અત્યારે, પણ તમે કહી શકો કે મારું નેટિવ આ છે. હું કહી શકું કે મહેસાણાનું સંખલપુર મારું નેટિવ છે. એ ના કહી શકે કે મારું નેટિવ ફલાણી જગ્યાએ એમ. એટલે એ મુશ્કેલી હતી. પણ અમે એમની જે ચોમાસું એ લોકો જ્યાં રહેતા એ વસાહતને અમે પરમનન્ટ સેટલમેન્ટ કરી અને ત્યાં જ એમને કીધું કે તમે થોડો સમય રહ્યો જ્યાં સુધી મતદાર કાર્ડ ના મળી જાય. અને એના આધાર પર લાખો પરિવાર, લાખો વ્યક્તિઓને મતદાર કાર્ડ મળ્યા. અને એ મતદાર કાર્ડના આધાર પર પછી એમને રેશન કાર્ડ મળે એ માટે અમે સરકારમાં મુહિમ ચલાવી કે હવે તમે બીજા બધા પુરાવા ન માંગો. મતદાર કાર્ડ તો એની પાસે આવી ગયું છે ને, તો એના આધાર પર તમે રેશન કાર્ડ આપો. એવી જ રીતે પછી એમને રહેણાંક અર્થે જગ્યા, કેમ કે ક્યાંક તો પ્લોટ જોઈએ, ક્યાંક તો માથું ગાલવા જગ્યા જોઈએ, તે પ્લોટ મળે એ માટેના આખા અમે પ્રયત્નો કર્યા. જાતિગત રીતે એમને જાતિ પ્રમાણપત્રોને સરકારની, હું બહુ દ્રઢપણે માનું કે સંસ્થાગત રીતે કે સમાજ તરીકે આપણે ઈચ્છીએ તો આપણે બહુ બધું કામ ન કરી શકીએ જ્યાં સુધી સરકાર આપણી સાથે નથી જોડાતી. અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ એમના માટે બજેટ બને બહુ જ અગત્યનું હતું. અને એના માટે અમે આ બધા પુરાવાઓ એમને બને, એમના માટે અલાયદી સ્કીમ બને, એના માટે પ્રયત્નો કર્યા. અને એક બહુ રસપ્રદ કે જાતિ ઓબીસીમાં એમને ગણવામાં આવે તો જાતિ પ્રમાણપત્ર મેળવવું પડે એમને કોઈ પણ યોજનાની મદદ પ્લોટ માટે કે ઘર માટે જોઈએ ત્યારે. એને અઘરું હતું કેમ કે જાતિ પ્રમાણપત્ર મેળવવા માટે અત્યાર સુધી સરકારનો કાયદો એવો હતો કે મને જાતિ પ્રમાણપત્ર જોઈએ છે તો મારે મારા પિતાનું સ્કૂલ છોડ્યાનું પ્રમાણપત્ર એ જાતિ પ્રમાણપત્ર સાથે જોડવાનું. હવે એની પહેલી પેઢી છે જે ભણી જ નથી, એના ફાધરનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ક્યાંથી લાવે? અઘરું હતું. પણ અમે એમાં પણ કર્યું કે વ્યક્તિની ભાષા, એમનો પહેરવેશ, એમની નાત પંચાયતો, આ બધા પાસે જાઓ, સ્થળ તપાસ કરો અને પછી તમે એમને જાતિ પ્રમાણપત્ર આપો. એટલે બહુ આર્ગ્યુમેન્ટ, આ બધું સહેલું નહોતું. મેં તમને કીધું કઈ છે એ બધું 2005 થી લઈને ટીલ ડેટ અત્યાર સુધી અમારા સંઘર્ષો ચાલે. અને હું એક જ વાત વારંવાર કહેતી હોઉં કે આ દેશનો એ નાગરિક છે અને એનો પૂરેપૂરો અધિકાર છે આ બધી જ વસ્તુઓ મેળવવાનો. અને તકવંચિત છે એટલે સમાજ તરીકે હું સરકારને ને સમાજને પણ કહું છું કે સમાજમાં એટલે એક માં હોય ને, આ સમુદાયો સરકાર પાસે જાય ત્યારે, સમાજમાં જ્યારે યાચક એટલે માંગવા જાય ત્યારે કે તમે અમારા માય બાપ છો. એટલે હું એમને કહેતી હોઉં છું કે જ્યારે મા બાપનો દરજ્જો આપવામાં આવે ત્યારે બહુ મોટી વાત છે. ખાલી બોલવામાં નથી કહેતા, એ પોતે માને પણ છે કે સમાજ અમારું મા બાપ છે. અને એટલે એમની વચ્ચે જ્યારે ફરતા હોય ત્યારે પણ એક મહાન મર્યાદા સાથે ચાલતા હોય, ફરતા હોય. એટલે હું કહેતી હોઉં છું કે સમાજ માં હોય ને, એને 2 બાળકો હોય, એમાં એક બાળક માની લો કે નબળું છે, તો માં છે ને એને પેલું સબળું બાળક માટે વહાલ હોય, પણ નબળા બાળક માટે તો અતિશય વહાલ હોય. અને એ તો એ સાચી માં છે. તો એ માં તરીકેનું કર્તવ્ય સરકાર અદા કરે એની માટે અમે ઘણી બધી મેં જહેમત ઉઠાવી. અને 2017માં ગુજરાતમાં સ્ટેટ ઇલેક્શન હતું. એ વખતે વિચરતી જાતિઓના મુદ્દાને એમના મેનિફેસ્ટોમાં કે જીતીને આવશો તો તમે શું કરશો એ ડિક્લેર કરો, એ માટે પણ એક ઝુંબેશ. અને એ વખતે અમારી પાસે વોટની ગણતરી થઈ ગઈ હતી કે એક તાલુકામાં 25,000, 30,000, 35,000 વોટ હતા. એટલે મેં થોડુંક બાર્ગેન પણ કરી શક્યા કે આટલી મોટી જનસંખ્યા છે ને નવી વોટ બેંક છે, જે મદદ કરશે એમને આ લોકો એમની તરફી વોટિંગ કરશે. અને પછી ઘણું સરસ કામ ધીમે ધીમે સરકારે પણ એ રીતે જોવાનું શરૂ કર્યું. 2019માં નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી કાર્યાલયથી ફોન આવે છે અને કહે છે કે વિચરતી જાતિઓ માટે, આખા દેશની વિચરતી જાતિ માટે શું કરી શકાય ને એના સજેશન લખીને આપો. ગુજરાતમાં તમે ઘણું સરસ કર્યું છે. અને સજેશનના આધાર પર નેશનલ લેવલ પર પહેલી વખતે વેલફેર બોર્ડ 2019માં બન્યું. આમ હું કહેતી હોઉં છું કે આઝાદીના કેટલા વર્ષો વહી ગયા અને બધા વર્ષોમાં એમની માટે આમ નોક કરે એવી એક જગ્યા એમને એમની માટે નહીં ન બની. તો એ જગ્યા એમને મળે એ માટેના અમે પ્રયત્નો કર્યા. અને એ પરિવારોને, એટલે હવે તો બોર્ડ બન્યું, બજેટ બહુ જ નાનકડું, પણ સરકારે એટલીસ્ટ એ ફાળવવાનું શરૂ કર્યું છે. 500 કરોડ એમને ફાળવ્યા છે. તો આ આખું, હવે હું મારી સંસ્થાની કામગીરી પર આવું તો આ અમારું હ્યુમન રાઇટ્સનું આખું કામ, જેને અમે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ સાથે આ સમુદાયોને જોડીએ. માનવ અધિકારના કામોમાં અમે દરેક જિલ્લામાં અમારા કાર્યકરો અને જ્યાં પણ અમને તકવંચિત પરિવારો દેખાય એ તમામ પરિવારોની વિશેની અમે વિવિધ યોજનાઓ માટેના ફોર્મ ભરવા, સરકાર પાસે લઈ જવા, યોજનાઓ બનાવી, એ પ્રકારના કાર્યો કરીએ. એની સાથે સાથે અમને જે બીજી બહુ જ મહત્વની ચીજ લાગી કે આ સમુદાય આટલા વર્ષો સુધી પછાત કેમ રહ્યો, પાછળ કેમ રહ્યો, એના મુખ્ય કારણો શું હતા? તો એવું લાગ્યું કે શિક્ષિત નથી.
અને અનેક વખત આપણે સાંભળીએ છીએ કે આર્થિક સદ્ધરતા અને શિક્ષણ એ પારસમણી જેવું છે. જેના જીવનને અડી જાય ને એનું જીવન સોનેરી બની જાય. એટલે અમે શિક્ષણ ઉપર કાર્ય શરૂ કર્યું અને હોસ્ટેલ અમે પહેલા ભાડાની જગ્યા ઉપર શરૂ કરી. હવે ગાંધીનગર પાસેના પાંસરમાં અમે 33 વીઘા જગ્યા, અમારા એક ડોનર છે ચંદ્રકાંતભાઈ ગોગરી, એમણે અમને લઈ આપી છે. ત્યાં 1000 બાળકો રહીને ભણી શકે અને અલગ અલગ એમની માટે ટેકનિકલ કોર્સ પણ કરી શકે પ્રકારનું આખું સંકુલ અમે વિચારી રહ્યા છીએ. અત્યારે ઓલરેડી 350 બાળકો ત્યાં ભણે છે. એક હોસ્ટેલ અમારી ઉત્તર ગુજરાતમાં ચાલે છે જે પર્ટિક્યુલર સ્નેક ચાર્મર કમ્યુનિટીના બચ્ચાઓ માટે છે. બહુ જ અઘરું કામ છે કેમ કે એમનામાં રિવાજ છે સ્નેક ચાર્મર કમ્યુનિટીમાં ફૂલવાદી ખાસ કે દીકરી 5 ધોરણથી આગળ ના ભણવી જોઈએ, દીકરો 8 ધોરણથી આગળ ના ભણવો જોઈએ. એટલે આમ લોઢાના ચણા ચાવવા જેવું એમને ભણતા કરવા. પણ હું અમારા કાર્યકરોને કહેતી હોઉં છું કે પીપુડી તો આખું ગામ વગાડે, સાંભેલું વગાડીએ તો સાચા, તો આપણે સાંભેલું વગાડવું છે એમ તો મથીએ છીએ એના માટે. આર્થિક સદ્ધરતા માટે વોકેશનલ ટ્રેનિંગની વાતો ઘણી થઈ, પણ એમાં ક્યાંક અમે બહુ સફળ નહીં થયા. એટલે એનું મુખ્ય કારણ આ સમુદાય કોઈની હાથ નીચે કામ કરવા ટેવાયેલો નથી. એ પોતાની મરજીનો માલિક છે અને જેમ ગમે એમ પણ પોતાની રીતે કામ કરવું છે. એટલે પછી અમે એમને કીધું કે તમે શું કરશો? એટલે એમણે કહ્યું કે તમે અમને પૈસા આપો, લોન આપો, અમે અમારી રીતે નાના મોટા બિઝનેસ કરીશું. અને એ લોન આપવાનું અમે શરૂ કર્યું. અને તમે જુઓ કે ગામે ગામ ફરતા આંધ્રપ્રદેશ, કર્ણાટક સુધી બિઝનેસ માટે જાય. પણ મને એમ થાય કે શ્રદ્ધા મૂક્યા વગર તમે સફળ નથી થતા. અને જેની માટે તમે કામ કરો છો એના માટે જેમ ઈશ્વર પર શ્રદ્ધા મૂકીને શ્રદ્ધા સાથે તમે કામ કરવાનું કરો તો જ તમે સફળ થાવ છો. એટલે અમે આ પ્રકારે લોન આપવાનું શરૂ કર્યું. અત્યારે 11,000 પરિવારોને અમે લોન આપી અને સક્ષમ કર્યા છે. અમારા 11 કરોડ એમની વચ્ચે રોટેટ થઈ રહ્યા છે. એ સિવાય ઘર બાંધવાનું કામ. હું હંમેશા કહું કે ઘર એ દરેક વ્યક્તિનું સપનું હોય છે. તમે અહીંથી કેનેડા પહેલી વાર ગયા હશો ત્યારે પહેલું એ જ વિચાર આવશે કે ઝટઝટ અમારું ઘર થઈ જાય એમ. તો આ તો સમુદાયની પેઢીઓ વહી ગઈ, એમની આખી પેઢીઓ, પેલું બોલે ને 71 પેઢીમાં કોઈ કે આમ 71 શું, જ્યારથી પેઢી અસ્તિત્વમાં આવી હશે ત્યારથી એમણે કોઈએ ક્યારે પાકા ઘરમાં રહ્યા જ નથી. પાકું ઘર શું હોય ને એમને ખબર જ નથી. એટલે અમારી હોસ્ટેલમાં જ્યારે બાળકો તમે આવશો ને તો હોસ્ટેલ અમે બહુ ખુલ્લી ખુલ્લી બનાવી છે. કેમ કે 4 દિવાલોની વચ્ચે એકદમ રહેવું એ એને ફાવતું પણ નથી. પણ ઘર જોઈએ છે અને એની માટે કેમ કે એમની વિપદા બહુ જ મુશ્કેલ છે. ખાલી કિસ્સો કહું, હું બહુ વધારે બોલી ગઈ છું, પણ એક વિરમગામ અમદાવાદની બહુ નજીક 60 કિલોમીટર થાય, ત્યાં 2015નું ચોમાસું અને મોટાભાગે આમના પડાવો સીમમાં હોય. તો સીમમાં પડાવ હતો. ચોમાસામાં વરસાદ જ્યારે હોય ને ત્યારે એમના છાપરાને એ લોકો ચારે બાજુથી આમ ઊંચું કરી દે અને એમના ખાટલા સામાન્ય આપણી હાઈટ હોય ખાટલાની એના કરતાં ઘણા ઊંચા હોય. કેમ કે રસોઈ મોટાભાગે વરસાદ હોય ત્યારે નીચે પાણી કાદવ હોય તો એ ખાટલાની ઉપર તબકડું મૂકીને એમાં રસોઈ કરતા હોય. તો એ પાણી છાપરામાં થઈને જ ચાલતું હતું. એટલે એમણે ચારે બાજુથી પ્લાસ્ટિક ઊંચું કરી દીધેલું અને એક પરિવારે એમનું 1.5 મહિનાનું બચ્ચું હતું જે પેલા લાકડાના 2 ટેકાની વચ્ચે સાડી બાંધી અને એમાં સુવડાવેલું હતું. રાત્રે પાણીનો આવરો એકદમ વધ્યો એટલે બધા એ પરિવારને ત્યાં 10-15 બીજા પરિવાર તો બધા ઊભા થઈને ફટાફટ સામાન, એમને લાગ્યું કે પૂર જેવું છે, બધું તણાઈ જશે. એટલે ફટાફટ બધો સામાન ઉપાડીને ઊંચાણવાળા વિસ્તારમાં લઈ જવા માંડ્યા. છેલ્લે પ્લાસ્ટિક કાઢવાનું આવ્યું ને ત્યારે અચાનક એક બેન હતા જેને થયું કે મારો દીકરો અને હસબન્ડ વાઈફ બંને જણા દોડીને છાપરામાં પહોંચે છે તો છાપરાની પેલા ઘોડિયું હતું એની ઉપરથી પાણી જતું હતું. એટલે આમ અને પછી એ બેનની જે હાલત, અને સૌથી અઘરું એ પણ થાય કે ગામોમાં એમને દફન કરવા માટે કે એના માટે જગ્યા પણ ના આપે કેમ કે ગામના ન હોય. એટલે સવારે મને જ્યારે ફોન કર્યો ત્યારે કે બેન આને ક્યાં આગળ હવે આપણે પેલું દફન કે કરીએ. એટલે મેં કીધું કે તો નાનું બચ્ચું હતું, એને આ દુનિયા સાથે કંઈ લેવા દેવા જ નહોતી, એ સીમમાં જ એની દફન વિધિ કરો. પણ એ વખતે એ બચ્ચાની મા સાથે વાત કરી અને એણે જે કીધું એકદમ રડતા રડતા અને ભયંકર હાલત, એણે કીધું કે બેન અમે તો જંગલમાં રખડતા પેલી નીલગાય હોય ને એના કરતાં ગયેલા, મારે શું બચાવવાનું સામાનમાં? એ 5 રૂપિયાનું મીઠું, 10નું તેલ, 2 ખાભાના ગોદડા, થોડા ઠામણા, આ બધું બચાવવાની લાયમાં એમ કે હું મારું પેટનો જણ્યો ભૂલી ગઈ એમ. આના કરતાં તો જો જાનવર હોત ને તો હારું, ખાલી જાત જ બચાવીને ભાગવાનું હતું ને એમ. એટલે આવી એક નહીં,
અનેક કિસ્સાઓ જે પુસ્તક મેં 3 લખ્યા એ પુસ્તકોમાં આ જ પ્રકારની બધી વાતો છે ને હું એવું કહું કે હું ઢગલો વાતો લખી શકું અત્યારે પણ અને લખ્યું છે ખૂબ બધું એ બધું પુસ્તકમાં રૂપાંતરિત કર્યું તો લગભગ 40 બીજા પુસ્તકો થાય એટલું બધી વાર્તાઓ છે ને બધી જ જીવતી આપણને હલાઈ નાખે એવી વાર્તાઓ. ત્યારે કેવું થાય કે આપણે બહુ ડેવલપ સ્ટેટમાં રહીએ છીએ, ગુજરાતનો વિકાસ ઘણો બધો થયો છે પણ એ વિકાસના ફળ દરેક સુધી જ્યાં સુધી નથી પહોંચતા ત્યાં સુધી બધું અધૂરું છે એમ. અને આજે પણ હજારો તક વંચિત પરિવારો છે જે ઘરની રાહ જોઈ રહ્યા છે, જેના બાળકો શાળા સુધી પહોંચે એ પ્રકારની રાહ જોઈ રહ્યા છે. તો આ ઘર એ સમણું અને અમે વગડામાંથી વાહલપની વસાહત કહીએ છીએ. સરકાર જ એમાં ખૂબ મદદ પણ કરે. ક્યાંક સરકારની બહુ ભાવના હોય તો પણ કામ નથી થતું એવું પણ સાચું, કેમ કે ગામો આમને સ્વીકારવા તૈયાર નથી હોતા. એટલે ગામ આમના વિરુદ્ધમાં જ્યારે સરકારે પ્લોટ આપી દીધા કે ભાઈ આ 50 પરિવારો આ ગામમાં રહેશે તો ગામ આખું હાઈકોર્ટમાં વિરોધ લઈને જાય કે ભાઈ આ લોકો મારા ગામના નથી એટલે અમે પ્લોટ નહીં આપીએ. એટલે કેટલીક વખત એમ થાય, અમારા ગુલાબભાઈ તો કહેતા કે બેન અમે ક્યાં ના એમ આ ધરામાંથી અમે જન્મ્યા તો છીએ ને એમ, વતન નથી અમારો ગુનો નથી એમ, અને અમે તો સદીઓ આ સમુદાયને સાચવવા માટે એને જરૂરિયાતો પૂરી પાડવા માટે અમે ફર્યા છીએ એમ. એટલે એક રીતે આ સમુદાયનું બહુ મોટું ઋણ છે પણ ક્યાંક આપણે ભૂલ્યા. ઘર બાંધીએ અમે 1751 ઘર બાંધ્યા અમે અને દર વર્ષે કેટલાક સરકારની સહાયથી કેટલાક ઇન્ડિવિજ્યુઅલ ડોનર્સની મદદથી બાંધ્યા અને દર વર્ષે એવો મનોરથ કર્યો છે કે 500 ઘર નવા દર વર્ષે બાંધતા જવા. આમ પેલું કહે ને આપ ફાટ્યું છે ત્યાં થીગડું દેવાની વાત છે, પણ એટલીસ્ટ મને એમ થાય કે જેટલું દેવાય એવડું દઈએ તોય ઘણું મોટું છે. અને છેલ્લું કામ માણસો સાથેનું નિરાધાર એ માવતરો વિચરતી જાતિના નહીં પણ કોઈ પણ સમુદાયના હોય. મેં એવા જોયા ઘણા બધાને કે જેને દીકરા દીકરી નથી, દીકરી છે તો પરણીને જતી રહી પણ એની આર્થિક સગવડ નથી કે મા બાપને સાચવી શકે. અને વૃદ્ધાશ્રમ એમાં ગામોમાં વર્ષોથી રહેલો પરિવાર સીધો જઈને ત્યાં સેટ થઈ શકે એવું થતું નથી. એટલે અમે એવા નિરાધાર માવતરોને દર મહિને રાશન પહોંચાડીએ અને આશય એટલો જ કે એ લોકો પેટ ભરીને ખાઈ શકે. ઘણાને હું પૂછું કે બા ખાધું તો એ મને કહેતા હોય કે બેન ન હોય નહીં તો કે હું કહું શું કરો તો ભૂખ્યા ને ભૂખ્યા પાણી પીને પડ્યા રહીએ. તો એવું થાય કે આવી સ્થિતિ તો ન થવી જોઈએ. અને પેલું કે ને કે આપણા જીવનમાં જ્યારે અંતિમ ક્ષણ આવે ને ત્યારે તમે સુખમાં જાઓ ને એટલે સારી રીતે તો તમારું આમ જીવની ગતિ સારી થાય છે એવું કહે છે. હવે હું ભૂખ્યા પેટે બળબડતા પેલામાં બેભાન થઈને હું મરી જાઉં એવા મેં જોયા છે એટલે હું આ તમને કહું છું. અને એ વખતે મને એમ થાય કે કેટલું વલોપાત થતો હોય કે મારું કોઈ નહીં આ દુનિયામાં. તો મને એમ લાગે કે જો વસુદેવ કુટુંબકમની આપણે વાત કરીએ છીએ તો મારું કોઈ નહીં આ દુનિયામાં એવું તો થવું જ ન જોઈએ. એ વિચરતી જાતિ હોય કે નિરાધાર બા દાદા હોય તો આવા 700 જેટલા બા દાદાઓને દર મહિને અમે રાશન પહોંચાડીએ. અને પાણી અને પર્યાવરણનું કામ પણ હું એમાં પણ તકવંચિત જ કહું છું, એ જીવસૃષ્ટિને પણ. એ પંખીઓ હોય કે આપણે ત્યાં ગાયો માટે કદાચ વધારે લોકો હવે સેન્સિટિવ થઈને, કૂતરા માટે ક્યાંક સેન્સિટિવ થઈને થોડું ઘણું 100% તો ત્યાંય નહીં પણ હજી અનેક જીવસૃષ્ટિ છે જેના માટે આપણે વિચારતા જ નથી. તો પાણી અને પર્યાવરણના કાર્ય થકી અન્ય જીવસૃષ્ટિના કલ્યાણનું કામ પણ થાય એમાં અમે નિમિત્ત બનીએ છીએ. તો મોટા મોટા તौर પર કહું તો અમે લોકો આ પ્રકારનું કામ કરીએ છીએ. થેન્ક યુ મિત્તલબેન, તમે બહુ જ સરસ વાતો કરી. અને ખાસ તો એ કહેવું છે કે જ્યારે સ્વરઅક્ષર સંસ્થા તરફથી, કે અમે તો સંસ્થાએ નથી કહેતા આને, અમારું એક નાનકડું પ્લેટફોર્મ છે, એના પરથી જ્યારે મિત્તલ પટેલને અમે જ્યારે આમંત્રણ આપ્યું ત્યારે ઘણા પ્રશ્નો હતા કે આમાં સ્વર ને અક્ષર શું છે. પણ તમે જે એ જોડી આપ્યું કે આ જ સ્વર છે, સમાજનો સ્વર છે, એ તમે એને અક્ષરમાં પણ ઉતાર્યો છે. એટલે આઈ થિંક કે અમે જે ભાવનાથી તમને આમંત્રણ આપ્યું એ તમે આટલી સરસ રીતે આટલી વ્યસ્ત જીવનમાં સ્વીકાર્યું અને જે રીતે મૂકી આપ્યું. આઈ એમ શ્યોર કે આજે જેટલા હાજર છે અને પછી જે યુટ્યુબ પર અમારા કાર્યક્રમો જોઈને જે આવતી હોય છે કમેન્ટ્સ, એ લોકો પણ કહેશે જ કે અમે તમને બોલાવીને કંઈક સ્વરઅક્ષરના દાયરાથી બહાર નથી ગયા એમ. અને મોટામાં મોટી વાત આજે જે કહેવી છે એ કે તમે જે સમજણ આપી કે સમાજ એટલે શું, કે સમાજ એટલે જે, અને આજે જે વૈશ્વિક વાતાવરણ છે મારું મારું મારું, મારા મારા મારા, એમાં તમે જે મૂકી આપ્યો કે જે પરસ્પર અવલંબિત સમાજ છે આપણો, કે આટલા વર્ષોથી જે આપણે એકબીજા પર આધાર રાખતા આવ્યા છીએ ને ત્યાં કેવી રીતે તમે આવી રીતે ભાગ પાડી શકો કે આ અમે ને આ તમે, એ કેવી રીતે થઈ શકે. એટલે એને માટે બહુ જ જરૂરી જે તમે માત્ર વસુધૈવ કુટુંબકમના
ભજનિયા તાબોટા નથી પાડ્યા કે પડાવ્યા, તમે ખરેખર એ લોકો માટે કામ કર્યું છે. થેન્ક યુ. તકવંચિતો માટે જે તમે કામ કરી રહ્યા છો અને આ જ રીતે કામ થતું જાય અને બીજા 10, 12, 25 લોકો પણ સાંભળીને આમાં જોડાય એવી અમે ખૂબ ખૂબ એવી આશા રાખીએ છીએ અને અપેક્ષા પણ રાખીએ છીએ કે તમે થોડુંક એ પણ અમને કહેજો કે કઈ રીતે કોઈકને જો જોડાવવું હોય તો આમાં તમારા કાર્યમાં જોડાઈ શકે, જે રીતે જોડાવવું હોય એ રીતે. અને હજુ એક સવાલ હું પૂછી લઉં અને પછી આપણે ગેલેરી ખોલીએ લોકો માટે. પાકું. હા. પણ તમે જે તમારું જે નવું પુસ્તક છે જે પાણી ને પર્યાવરણ વિશે, એ વિશે પણ થોડીક વાત કરજો. અને ત્યાર પછી મિત્રો આપણે દર વખતની જેમ ગેલેરી ખોલીએ છીએ. તમારો વર્ચ્યુઅલ હાથ અથવા તો તમારો હાથ ઊંચો કરજો, અમારું ધ્યાન જશે જ. અને તમને બોલાવી એ પ્રમાણે વારાફરતી તમારા સવાલો મિત્તલબેનને પૂછજો. સવાલો ટૂંકા રાખજો, પ્રતિભાવ પણ ટૂંકો રાખજો, જેથી મિત્તલબેન પાસેથી આપણે વધારે સાંભળી શકીએ. એન્ડ વન્સ અગેન સ્વરક્ષર તરફથી ફરી એકવાર તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. એકચ્યુઅલી જોડાવાની જે વાત છે એમાં બે પ્રકારે છે. અહીં આવીને વોલેન્ટિયર કરવું હોય તો અમારું પાનસર કેમ્પસ એ હવે રેડી થઈ જશે, એટલે ત્યાં આવીને પણ કામ કરી શકાય. અને બીજું સૌથી અગત્યનું, આ દુનિયામાં કેટલાક લોકોને ભગવાને કામ કરવા માટે નિમ્યા હોય, જેમ હું માનું છું કે મને એણે મકસદ સાથે મોકલી છે અને આ કામ મારે કરવાનું છે. કેટલાકને ધન સંપદા આપી છે ઈશ્વરે કે ભાઈ તને આ સંપદા છે એનો લોક કલ્યાણ માટે જેટલું વાપરી શકાય. તો આવા તમને લાગે છે કે જે લોકો પોતે આપી શકે અથવા અન્યો આપી શકે એ પ્રકારના વ્યક્તિ હોય તો એને જોડવાનું કામ કરવું એ પણ બહુ જ મોટું છે. હું હંમેશા કહું છું કે જેમ હવન થાય ને ત્યારે હવનમાં સૂચિ સર્વો જ્યારે છેલ્લે હવનમાં નાળિયેર હોમવાનું આવે ત્યારે બ્રાહ્મણોએ બહુ અદ્ભુત વ્યવસ્થા કરી છે. કેમ કે એવું કહે છે કે નારિયેળ જે હોમે ને એને પુણ્ય મળે હવનનું. હવે બાકી બધા ઊભા હોય એ લોકોને પણ એમ થાય કે અમારે પણ એ પુણ્ય અર્જિત કરવું છે, કેવી રીતે મેળવવાનું? એટલે પેલા સૂચિ સરવા સાથે નળાચડી બાંધી દીધી કે જેટલા નળાચડી પકડે ને બધાને પુણ્ય મળશે. એટલે તમે જુઓ કે હવન આખો ચાલતો હોય, આપણે હોઈએ કે ન હોઈએ, બધા ક્યાંય ગયા હોય, પણ જેવું હોમવાનું આવે એટલે બધા હાજર અને નળાચડી તો આપણે પકડી લઈએ છીએ. તો આવા નળાચડી પકડવા વાળા મહત્તમ લોકોને તમે જોડી શકો તો આ દરેક કાર્ય, કેમ કે આર્થિક અમારું બજેટ પણ ઘણું મોટું છે. અને ઘણી વખત કેટલાક લોકો મને કહેતા હોય છે કે આટલું બધું શું કામ લઈને ફરે છે, એમ ન કર ને. પણ હું એને કહું છું કે મને ઈશ્વર પર ખૂબ શ્રદ્ધા છે. લઈશ તો એ પૂરું કરશે, હું નહીં લઉં તો એ નહીં કરે. મારા ભાગે મહેનત કરવાની છે ને મહેનતમાં હું ક્યાંય પાછી નહીં પડું. સો એ રીતે તમે એક રીતે મદદરૂપ થઈ શકો. મારું પુસ્તક જે ચોથું છે, આ ત્રણેય પુસ્તકો જેને ગુજરાતી વાંચવાનું ગમતું હોય, હું એવું કહીશ કે વાંચવા જેવા છે. મેં લખ્યા છે એટલા માટે નથી કહેતી, મને પહેલાં એવું પણ હતું કે હું કંઈ લેખક નથી, કોણ વાંચશે. પણ બહુ પોપ્યુલર થયા છે આ ત્રણેય પુસ્તકો. અને સરનામા વિનાના માનવીઓની તો 3-4 વર્ષમાં 6,000 નકલો, 6ઠ્ઠી આવૃત્તિ થઈ. એટલે આટલું બધું વંચાય એ નવાઈ લગાડે એવું છે. પણ મને એવું લાગે છે કે રિયાલિસ્ટિક વાતો લોકોને આજે ફેન્ટસીવાળા જગત કરતાં ગમતી હોય છે. અને એવું પણ થાય કે આવનારી પેઢી, આજે એક 14 વર્ષના છોકરાનો મને ફોન આવ્યો, મધર ફાધર બે ડૉક્ટર છે, અને એણે મને ફોન કરીને કીધું કે મારા 14 વર્ષ પૂરા થઈ ગયા છે, નાવ મને એવું લાગે છે કે મારે તમારી સાથે વોલેન્ટિયર કરવું જોઈએ, બિકોઝ હું તમારા વિડીયો ઘણા મારી મમ્મી મને બતાવતી હોય છે. તો આ સંસ્કાર છે. એટલે હું ભણીને કંઈ પણ બનું છું, કશું પણ કરું છું, તો મારું મૂળ મને યાદ રહે. અને મને મળેલી સંપદા એ માત્ર મારા એકલાની નથી, એમાં દરેકનો અધિકાર છે. આ જ્યારે આપણે વિચારવાનું શરૂ કરશું ને તો આ કામો થઈ શકશે. સો આ રીતે તમે સૌ અનેકોને જોડવા માટે મદદરૂપ થઈ શકો. અને ક્યાંક તમારા થકી દર વર્ષની તમે પણ એક નિયત રકમ કાઢતા હો તો એમાં પણ ક્યાંક અમને ભાગીદાર, એટલે VSSM ને તમે કન્સિડર કરી શકો. પુસ્તકની વાત પર આવું તો 3 પુસ્તકો વિચરતી જાતિઓ વિશેના અને નવજીવને પ્રકાશિત કર્યા છે. તમે એ મંગાવી પણ શકો. ચોથું જે પુસ્તક છે તે જળ ખૂટ્યા એ નામે છે. અને ઉત્તર ગુજરાત ભયંકર પરિસ્થિતિ, 47 તાલુકાઓમાં, 34 તાલુકાઓમાં ભૂગર્ભ જળ જોખમી સ્તરે પહોંચી ગયા છે. સરકારે એવું પણ કીધું કે 1 લોટો પાણી ત્યાંથી બહાર કાઢવું ને, એ નેશનલ વોટર બોર્ડે, એ જોખમકારક છે. એ પરિસ્થિતિમાં સરકાર ભયંકર રીતે પ્રયત્નો કરી રહી છે બધું સરખું થાય એ માટે. પણ તમે જુઓ કે પાછલા 25-30 વર્ષમાં 10 ફૂટે જ્યાં પાણી હતા એ આજે 1200 ફૂટે પહોંચાડી દીધા છે. એટલે અને 1200, 1300, 1400 ફૂટ પછી તો પાણી પણ નથી. એટલે માઇગ્રેશન આખું શરૂ થઈ જાય. અને જલ મંદિરો, તળાવો જેને આપણે કહીએ, એ જળને ધારણ કરનારા સૌથી મોટું માધ્યમ હતા. અને ધરતી
ધરતી અને જળ આ બંનેને જોડતો સેતુ પણ હતા. એ તળાવો આજે મૃતપ્રાય અવસ્થાએ પહોંચ્યા છે. એટલે ઘણી વખત કહેતી હોઉં છું કે જો નહીં જાગીએ ને તો નિશાળોમાં એક હતું તળાવ અથવા તળાવની આત્મકથા લખો એ ભણાવવું પડશે. માધ્યમ તળાવો છે જે જલ રિચાર્જનું મોટું કામ કરી શકે છે. ઓફકોર્સ રિવર્સ બોલવે, કુવા રિચાર્જ ને બધું કરીએ, પણ કુદરતી રીતે બનેલી આ સંપદાને આપણે ભૂલી ગયા છીએ, પરંપરાઓને આપણે ભૂલી ગયા છે. તે બધું યાદ કરાવવાનું આ પુસ્તકમાં મેં કોશિશ કરી છે. અને ગામે ગામ પ્રોબ્લેમ બીજો એ પણ છે કે આપણા ત્યાં દરેક કામો માટે આપણે બધા મોં વકાસીને સરકાર સામે જોઈને બેઠા છીએ કે સરકાર આવે, મેં મારા ગામનું પાણીનું તળ ઉલેચ્યું, મેં ખેતી માટે ઉલેચ્યું કે કાંઈ પણ માટે, સરકારે તળ રિચાર્જ કરવા માટે શું કામ પૈસા ખર્ચે? એની રિસ્પોન્સિબિલિટી મારી છે. ચલો સરકાર તમને ટેકો આપે, સમાજ તરીકે ટેકો આપે, પણ બધું કાર્ય સરકારનું નથી. અત્યારે એવું કહેતી હોય છે કે ઘણી વખત તો એવી પરિસ્થિતિ થઈ જાય કે સરકાર આઈને જો કોળીઓ ભરીને ખવડાવી દે ને તો આપણે કમાવવું એ નથી, એવું પણ આપણને ક્યાંક દેખાય. તો થોડીક મીઠી ટકોર પણ છે. અને હું કહેતી હોઉં છું કે હું ખેડૂતની દીકરી છું, એટલે મને અધિકાર પણ છે કે હું બોલી શકું એ પ્રમાણે. તો આ બધી વાતો મેં મારા પુસ્તકમાં લખી છે. અને ક્યાંક લાલચો મૂકવાની વાત પણ કરી છે કે ધરતી એ આપણી માં છે, એને આપણને પોષ્યા છે, એ આપણને બાળક માને છે એટલે આપણને પોષે છે. જે જીવાડે છે ને એનું નિકંદન કાઢવાનું આપણે બાળક તરીકે ન કરવું જોઈએ. સારું છે આ જીવતી નથી થતી, નહીં તો ઊભી થઈને જો બહાર નીકળીને થપ્પડ મારે ને આપણને તો આપણે એ દાવના પણ છીએ મનુષ્ય તરીકે, થપ્પડ મારે એ દાવના. એની ધરતી ચીરી ચીરીને બોરવેલ કરે ને બધું બહાર કાઢી દીધું. એટલે એને પીડા થાય છે. વૃક્ષ છે એને પણ પીડા થાય છે. આ પીડાનો એ અવાજ આપણે બધા સાંભળીએ તો મારા ખ્યાલથી આપણી ભાવિ પેઢી માટે આપણે ઘણું, એ બધું વાત પુસ્તકમાં છે. એક નાનકડી છેલ્લી વાત, મને એમ થાય કે છેલ્લા 40-50 વર્ષમાં જે દોર બદલાયો ને એ આમ ચપટી વગાડી અને જે ચેન્જ થઈ જાય ને ચિત્ર એવો બદલાઈ ગયો. એટલે તમે લોકોએ ઇનફેક્ટ ક્યાંક હું એવું કહું કે અમે પણ એ ગામો જોયા છે જે મારા દાદા, મારા પરદાદા, મારા એનાય પહેલાના દાદાઓએ જે જોયું હતું ને એ બધું જ એમણે જોયું છે. મારા પછીની પેઢી છે ને એમાં બધું બદલાઈ ગયું છે. ના તળાવની વાત છે, ના ગામમાં કૂતરાઓના રોટલાની વાત છે, ના મંદિરની વાત છે. આ જે ચેન્જ છે મને એમ થાય કે જૂનું એ બધું જ કાઢી નાખવા જેવું નથી. સોનાનું છે, જળવાય બહુ અગત્યનું છે. તો એ મારું જળ ખૂટ્યા પુસ્તકમાં આ બધી વાતો છે, જે અમે જળ સંચયના કાર્યો કરીએ છીએ એની વાતો છે. તો એ હવે RR શેઠ એ પબ્લિશ કરી રહ્યું છે. 5મી જૂને એનું વિમોચન છે. મિત્તલબેન, આ પહેલો પ્રતિભાવ પ્રશ્ન જે કંઈ ગણો તે એ મેં હાથ ઊંચો કરી દીધો જાતે જ ને મેં માઇક લઈ લીધું. બે વાત છે. પહેલી કે તમે આજે જે વાત કરી ને એ જાણે એમ લાગે કે એક વ્યક્તિ બહાર નીકળી ને આ બધું જોયું ને આમ બધું બહુ સહેલાઈથી બધું થઈ ગયું. એટલે એક કે બે દાખલા સરકારી અમલદારો સાથેની ચેલેન્જીસ અને એકાદ દાખલો તમે બહુ ટૂંકમાં કીધો, પણ આજે પેલું નાના બાળકની જ વાત કરીને એવી રીતે થોડા 4 શબ્દો વધારે કરીને કરશો તો થોડું આઈ થિંક ઇટ વિલ રિફ્લેક્ટ બેટર ફોર બરાબર. વાઇડર અન્ડરસ્ટેન્ડિંગ. અને બીજું કે VSSM માટેનું અહીંયાથી શું કહેવાય, વી કેન સે કલેક્ટ ડોનેશન એન્ડ સેન્ડ ઇટ આઉટ, પણ માણસોની પાછી વૃત્તિ એવી હોય કે હું અહીંયા $100 ડોનેટ કરું ને તો મને ટેક્સ રિસીપ્ટ મળે. બરાબર છે. VSSM નું તો શું? એટલે આઈ વિલ ટેક ધીસ ઓફ લાઈન વિથ યુ કે VSSM નું મને એક્ઝેક્ટ પ્રોસેસ અહીંયાનો ખબર નથી કે કઈ રીતે એનું અહીંયા ચેપ્ટર એક નોંધાવવું ઓફિશિયલ ને ઓફિશિયલ એની રસીદ અહીંયા બી કાપી શકાય. તો જે કંઈક થોડું ઘણું ફંડ ભેગું થઈ શકે તો એના માટે આઈ એમ વિથ યુ. એટલે આઈ વિલ ટેક દેટ ઓફલાઈન. અને હા, તો હવે જે પહેલો પ્રશ્ન કર્યો એ અથવા તો હું છેલ્લેથી શરૂ કરું એટલે મને સિક્વન્સ બરાબર યાદ રહે. અમેરિકામાં અર્પણ ફાઉન્ડેશન છે જેના થકી લોકો અમને ડોનેશન મોકલતા હોય છે, તો તેમને ટેક્સ એક્ઝમ્પશન મળે છે.
કેનેડામાંથી બેનીવેટીનો ઉપયોગ કરતા હોય છે લોકો. કેનેડામાં અમારા એક ડોનર છે નિમેશ સાવલા કરીને, હું કનેક્ટ એમની સાથે કરી આપીશ. તો નિમેશભાઈ બેનીવેટી થકી મોકલતા હોય છે, તો એમાં ટેક્સ એક્ઝમ્પશન મળતું હોય છે. અને બાકી એક રિક્વેસ્ટ એ પણ, જેમ અર્પણે એક આખી વ્યવસ્થા કરી, તો એવી રીતે ત્યાં પણ એક નાનકડું જો રજીસ્ટ્રેશન તમે કરાવી અને આ સરસ મજાના કોઝ સાથે જો અનેક લોકોને જોડી શકો, તો ગુજરાત અને રાજસ્થાનમાં પણ અમે હવે આ કાર્યને એક્સપાન્ડ કરી રહ્યા છીએ, તો એ થઈ શકે. આ સિવાય જે પ્રસંગોની વાત કરી, મને સરકારી કચેરીના એક પ્રસંગ બરાબર યાદ છે. આ સમુદાયમાં ડફેર કમ્યુનિટી જે ગુનાહિત પ્રકારની એક્ટિવિટીઝ સાથે સંકળાયેલી, એટલે જ્યારે મેં કામ શરૂ કર્યું ત્યારે મોટા ભાગના ડફેર હાઈવે રોબરીમાં ઇન્વોલ્વ અને શિકાર કરે, અને હાલત અત્યંત ખરાબ. આપણે એવું કહી જ ના શકીએ કોઈને ભાષણ આપવાનું કે તું આ ન કર, તું તે ન કર, કેમ કે ઘરમાં લિટરલ વેમાં ખાવાના પણ વાંધા એવી પરિસ્થિતિ. શરૂઆતમાં તો હું જતી ત્યારે એમની વસાહતો ગામથી ઘણે દૂર હોય, સરળતાથી જ્યાં પોલીસ પહોંચી ન શકે એવી જગ્યાએ હોય, અને એમના જે છાપરા હોય ને એની વચ્ચે એક લાકડાનું, એટલે એક ઝાડ હોય જે આખું ઉપરથી કટ કરી દીધું હોય, અને એ ઝાડની ઉપર એક માણસ 24 કલાક આમ આજુબાજુ નજર ફેરવતો હોય, અને કોઈ ગાડી દૂરથી તમને દેખાય ને એટલે લિટરલ વેમાં ડંગો કે એમનો જે પડાવ હોય એમાં જેટલા પણ પુરુષો છે અને ભાગી શકે બધા જ ભાગી જાય, કોઈ ઊભું જ ના રહે. ગાડી કોની છે, શું છે, કંઈ જ નહીં. અને એમને એમ લાગે કે પોલીસ આવે ને જો અમને પકડીને લઈ જાય, અને તો એ થોડી પૂછવા રહે કે તમે ગુનો કર્યો છે કે ન કર્યો. એટલે ભયંકર હાલત એમની. અને એવી પરિસ્થિતિમાં મને એક પ્રસંગ યાદ છે કે અહીં અમદાવાદની નજીક ઈયાવા કરીને ગામ, અને ત્યાં લતીફભાઈ કરીને એક ભાઈ રહે, એનો દીકરો ગુલાબ, એને પોલીસ એક ગામમાં ઝઘડો થયો ને યુવાનો 2 જણા ઝઘડ્યા, એમાં પોલીસ આવીને એને પકડીને લઈ ગઈ. મને લતીફભાઈએ ફોન કર્યો કે બેન, ગુલાબને પકડીને પોલીસ લઈ ગઈ છે. એટલે મેં કીધું કે કઈ ગુનો કર્યો હતો? એટલે એણે કીધું કે ના, કેમ કે લતીફભાઈએ પોતે ગુનો કર્યો હતો, એટલે પણ એમને એ બધામાંથી અમારા સંપર્કમાં આવ્યા પછી એકદમ નીકળી ગયા. એટલે એણે કીધું કે બેન, મને ખબર છે કે કેવી એ જિંદગી હતી અને કેવો એ પોલીસનો માર હતો, એટલે મને તો એ કરવું જ નથી, અને ન કરેલા અનેક ગુનાઓની સજા પણ ભોગવી છે, એટલે મારા દીકરાઓને તો મેં એમાં નાખ્યા જ નથી. તમે એને બચાવી લો. જો એક વખતે આ પોલીસનો માર બરાબર એને જો પડશે ના થશે, તો એને એમ થશે કે કશા જ ગુના વગર આ લોકો આપણને ઉપાડી લઈ જઈને મારે છે, તો પછી એના કરતાં ગુનો કરીએ ને. તો એવું કહેતા હોય ઘણી વખત કે પોલીસને મારવાનું કારણ મળે અને અમને માર ખાવાનું કારણ મળે, એવું જ્યારે યુવાનો બળવો કરે, હું કેટલીક વખત સમજાવતી હોઉં ત્યારે કહેતા હોય. અને એ વખત મને યાદ છે કે આણંદ પોલીસ એ છોકરાને પકડીને લઈ ગયેલી. મને ખબર પડી એટલે મેં આણંદ પોલીસને ફોન કર્યો. એટલે મને એમણે એવું કીધું કે ગુલાબ મૂસા નામનો એક વ્યક્તિ છે ને, એણે ચોરી કરી છે. એટલે મેં કીધું કે આ ગુલાબ મૂસા નથી, આ ગુલાબ લતીફ છે. તો એણે કીધું કે તો પ્રૂફ લઈને કાલે આવો. તમે સમજો કે મારી પાસે કોઈ પ્રૂફ નહીં, અને હું એનો બાપ કહે છે કે અમારો દીકરો છે ને હું લતીફ છું. લતીફ બી પુરવાર ન કરી શકે કે હું લતીફ છું, ને ના ગુલાબ પુરવાર કરી શકે. લકીલી એ વખતે અમે મતદાર કાર્ડના ફોર્મ ભરેલા. પછી વિનોદ બબ્બર, જે મેં કહ્યું એ પ્રમાણે મુખ્ય નિર્વાચન અધિકારી, મેં એમને ફોન કર્યો, આખી મેટર સમજાવી, અને એમણે પછી મામલતદાર કચેરીમાં ફોન કર્યો, અધિકારીને કીધું કે અમારે આઉટ ઓફ પેલામાં જઈને કાર્ડ આપવાનું, પણ આપ્યા કાર્ડ, અને એ છોકરાને અમે છોડાવી શક્યા. આવા જ્યારે પોલિસી લેવલ પર, ફોર એક્ઝામ્પલ, ઘણી વખત એવું થાય કે રેશન કાર્ડ માટેનું એક વાત કરું, કે રેશન કાર્ડ માટે અમદાવાદમાં મને યાદ છે કે 2007માં કે 8માં મેં 35 પરિવારોના રેશન કાર્ડ મેળવવા માટે ફોર્મ ભર્યા. અને ફોર્મ ભર્યા, પણ મતદાર કાર્ડ એક પુરાવો, બીજું કોઈ હતું જ નહીં કશું. એટલે જ્યારે મેં કચેરીમાં અરજી આપી, તો એમણે કીધું કે એને તો ઘરની આકારણી જોઈએ, લાઇટ બિલની કોપી જોઈએ, ફલાણું ઢીકણું, આટલા હું લટકણિયા કહું છું, આટલા લટકણિયા હોય ને તો એને કાર્ડ મળે. એટલે મેં કીધું કે જેને લટકણિયા હાથે જન્મ્યા જ નથી એને મળે ને, એવું તો થોડું હોય. અને અન્નનો અધિકાર, મારી પાસે મારી અન્ન સુરક્ષા નથી, તો એ અન્ન સુરક્ષા જાળવવાની જવાબદારી સરકારની ચોક્કસ છે, કેમ કે એ તકવંચિત છે ને એની પાસે કોઈ એવા બીજા સોર્સિસ નથી. એટલે પછી મેં અરજીઓ કરી, અધિકારી સાથે ખાસી માથાકૂટ કરી. પછી જે પુરવઠા અધિકારી હતા એમણે કીધું કે જાઓ તમે આ સમુદાયના વેલફેર માટે કામ કરતું જે વિભાગ છે એના અધિકારીનો લેટર લઈ આવો કે આ લોકો આવા છે ને એમની પાસે પુરાવા નથી હોતા, તો હું આના માટે આપીશ. એટલે હું એ અધિકારી પાસે ગઈ, એમને જરા કાલાવાલા તમે પ્લીઝ લખી આપો. એ સારા હતા, એમણે લખી આપ્યું.
પછી લઈને મેં અધિકારીને આપ્યું કે હવે એમણે લખી આપ્યું છે, હવે તો પ્રૂફ આવી ગયું. એટલે એણે કીધું કે એ લોકોને કે પણ એમના રેશન કાર્ડ છે ને એમાં નામ કમી કરીને દાખલા લઈ આવો. અરે મેં કીધું રેશન કાર્ડ છે જ નહીં તો હું નામ કમી કરાવવા ક્યાં જાઉં? એટલે એમણે કીધું કે કેમ ના હોય, એમનું મૂળ વતન છે ને ત્યાં તમે જાઓ, ત્યાં જઈને નામ કમી કરાવી આવો. એટલે મેં કીધું કે મૂળ વતન જેવું છે જ નહીં, તમે મારી સાથે હતા બધા. મેં કીધું પૂછો એમને ક્યાંના છે. એટલે પૂછ્યું એમને તમે ક્યાંના છો? તો એણે કીધું કે અમે તો મારવાડથી આવ્યા, કોઈકે કીધું અમે સિંધ પ્રદેશથી આવ્યા, તો કે ત્યાં જઈને લઈ આવો. બધું બેન સિંધ એટલે આજનું પાકિસ્તાન, અને સિંધમાં ક્યાંના એ તો પૂછો ને બીજું ત્યાં એ બન્યું છે કાર્ડ. તો બહુ જ અઘરું. મને રેશન કાર્ડ એ 35 પરિવારોને અપાવતા 1.5 વર્ષ લાગેલું. એટલે મેં મારા સેકન્ડ પુસ્તકમાં ચેપ્ટર લખ્યું છે રેશન કાર્ડ, પરેશાન કાર્ડ, એમ. એટલું અઘરું હતું. લકીલી એવું થયું કે ધીરે ધીરે સરકારમાં બેઠેલા કેટલાક સંવેદનશીલ અધિકારીઓ, ઇવન પોલિટિશિયન્સ પણ એટલા સંવેદનાથી, મેં છે ને આંદોલનનો માર્ગ નથી અપનાવ્યો, મેં એમને સેન્સિટાઈઝ કરવાનો માર્ગ અપનાવ્યો. અને જે હું કહું આવ્યું કે આ તમારો જ ભાઈ છે, હું જો એને મારો માનું છું, હું વસુદેવ, નહીં તો મને વસુદેવ કુટુંબ બોલવાનો અધિકાર નથી. વૈષ્ણવ વજન તો તેને રે કહીએ, પીડ પરાઈ જા, આ તો 15મી સદીમાં નરસિંહે લખ્યું છે. તો આપણે એને ખાલી બોલવાનું, પ્રાર્થનામાં આંખો બંધ કરીને ગાવાનું. તો મને એમ થાય કે આવી વાહ્ય બોલ, એટલે કહેણી અને કરણીમાં ફરક કોઈ દિવસ ના આવવો જોઈએ. મને એમ થાય કે તમે એક જ હોવા જોઈએ, તો ભાઈ આ બોલવાનું બંધ કરો. તો ઝઘડી આવી રીતે બહુ છું અંદર રૂમોમાં, એમની ઓફિસોમાં જઈને. ઘણી વખત એવું થતું કે અધિકારી બહાર ખબર પડે ને કે મિત્તલ આવી છે, તો 2 દરવાજા હોય, મોટા ઓફિસર્સ હોય કલેક્ટરના, તો એમને ખ્યાલ આવે ને તો બીજા દરવાજેથી જતા રહે. 3-3, 4-4 કલાક, 5-5 કલાક મેં વેઇટ કરી હોય, એવું પણ થયું છે. પણ ધીરજ રાખી, ગુસ્સો પણ ઘણી વખત આવ્યો છે, ત્યારે ટેબલ પછાડીને અધિકારીઓ સાથે વાત પણ કરી છે કે આ બિલકુલ યોગ્ય નથી એવું કરીને. પણ એ બધાની વચમાં મને એવું લાગે કે મેં મારી હિંમત નહીં ખોઈ, અને એટલે આ ચીજો થઈ શકી. તો એક આ અનેક કિસ્સા છે. એક કિસ્સો છેલ્લો કહું. અમે મદારી સમુદાયને વસવાટ માટે રાજકોટ પાસે પારેવડા કરીને ગામ છે, તો ત્યાં એ પરિવારોનો વસવાટ કરાવ્યો, અને જબરજસ્તીથી કે તમારે એમને જમીન આપવી જ પડે. એટલે સરકારે જમીન આપી એમને, પણ ગામ એમને સ્વીકારવા તૈયાર નહોતું. આસપાસનો કોઈ એરિયા એમને હતું કે અમારા ગામના નથી, અહીંયા ક્યાં નાખી દીધા અમને. અને ત્યાં સુધી કે એ લોકોના બાળકોને ગામની સ્કૂલમાં જ્યારે અમે પ્રવેશ અપાવ્યો ત્યારે પથ્થરમારો થયો. ગામના તળાવમાંથી પણ એમને પીવાનું પાણી ન મળે એવી પરિસ્થિતિ થઈ. અમે એની સામે ઉકેલો કર્યા, ચાલો તંબુશાળા વસાહતમાં જ કરી દીધી, પીવાના પાણી માટે અમે ટેન્કરો મુકાવી દીધા. નહીં તો રાજકોટ એ માત્ર ખાલી પીવાનું પાણી મેળવવા માટે સવારે માઇગ્રેશન કરે 24 કિલોમીટર. મને યાદ છે કે 2009ની દિવાળી, અને એક છોકરો દેવનાથ કરીને 13 વર્ષનો, એને ઝેરી મેલેરિયા થયેલો, અને એને એડમિટ કરેલો રાજકોટ, અને સરસ થઈ ગયો એટલે એને પાછો લઈ આવ્યા. અચાનક દિવાળીના દિવસેની તબિયત બહુ જ બગડી, અને એ લોકો એને મને ફોન કર્યો, આગેવાન બાબાના થતા, એમને કે બેન આની તબિયત બહુ ખરાબ થઈ. મેં તો ફટાફટ એને દવાખાને પહોંચાડો. એટલે એને વસાહતમાંથી ખાટલામાં નાખીને એ લોકો રોડ પર લઈ આવ્યા. અને રોડ પર જે વાહનો જતા હતા એ બધામાં એમણે હાથ કર્યો કે આ બચ્ચાને લઈ જવું છે. એટલે પણ વાહનમાં બેસાડવા ઉપર પ્રતિબંધ મૂકેલો આસપાસના બધા લોકોએ ભેગા મળીને, કે જે રીતે કર્યું હોય કોઈ વાહનમાં ન બેસાડે એમને. એમણે કીધું કે બેન વાટ જોઈને બેઠા છે પણ કોઈ આવતું નથી, છોકરાની હાલત. એટલે મેં તું ખાટલો ઉપાડો અને હવે રાજકોટ ભેગા થાવ. તો ત્યાંથી મુખ્ય હાઈવે સુધી પહોંચવા 4 કિલોમીટરનો રસ્તો થાય. એ લોકો લિટરલ વેમાં ખાટલામાં નાખીને 4 કિલોમીટર સુધી ગયા. ત્યાં એમને ખટારામાં એ દીકરાને લીધો, અને રાજકોટ પહોંચતા પહોંચતા એ છોકરાનું ડેથ થઈ ગયું. એ વખતે મને યાદ છે કે મને સાંજે 7-7:30 વાગે અમારા ઘરમાં દિવાળીના દીવા થઈ રહ્યા હતા, લાઇટો થઈ રહી હતી, અને એનો બાબાનાથનો ફોન આવે ને એટલા ભયંકર ક્રોધમાં, અને આખી વસાહત કે આજ તો બસ હવે પતી ગયું, ક્યાં અમે નહીં, ક્યાં પછી આ બધા લોકો નહીં. એમ શું સમજે છે એ લોકો અમને? એમને જાનવર છીએ અમે. અમારી સાથે આવો વ્યવહાર કેમ? અમે શું બગાડ્યું છે આ સમાજનું? અમારો દીકરો જતો રહ્યો. અને તમને એ આક્રોશ સમજી શકાય એવો હતો આખો. એટલે માંડ મને યાદ છે કે મેં કલાક વાત કરી હશે, બધાને સ્પીકર ફોન પર સમજાવ્યા હશે, ને એમને ટાઢા પાડ્યા કે આ આપણી કમનસીબી છે, એ લોકો જેવા આપણે ન થઈ શકીએ. એમ એ સમાજ એવો છે, એ એની ફિદરત છે, આપણે એવા ન થઈ શકીએ. ને આપણે આપણો આ ધર્મ નથી ભૂલવાનો, આપણે આ નહીં કરીએ. અને એ લોકો છેવટે માને, નહીં તો એ દિવસે બહુ મોટી ઘટના થઈ શકે. આવી અનેક ઘટનાઓ છે, અનેક પ્રસંગો છે. હું ઘણી વખત કહેતી હોય છે, જેમ આપણે ત્યાં પારાયણ 9 દિવસની થતી હોય ને, એમ તમે મને પારાયણ કહો તો 9 ને હું સળંગ પારાયણ કરી શકું, એટલા બધા કિસ્સાઓ છે. પણ
સુખદ છે, એની સાથે સાથે દુઃખદ પીડા આપનારા ઘણા બધા છે, અને એ પીડામાંથી હવે આ સમુદાયો મુક્ત થાય એવું આપણે સૌ ઈચ્છીએ છીએ. થેન્ક યુ મિત્તલબેન. બહુ બહુ હૃદયસ્પર્શી વાતો ને ઘણી વાતો તમારી પાસે સાંભળી પણ છે વાંચી પણ છે. અને વાંચી પણ છે. એટલે ઉત્પલભાઈનો હાથ ઊંચો છે અને એ પછી હસુબેન મનુભાઈને. અનમ્યુટ કરજો ઉત્પલભાઈ, અનમ્યુટ કરજો. ઉત્પલભાઈ અનમ્યુટ કરજો. અનમ્યુટ, હા. અચ્છા, એટલે હું વાત નીકળી ને કે તમે ડોનેશન્સ કઈ રીતે પહોંચાડો, તો હું મિત્તલબેનને એ કહેવા માંગતો હતો કે ઇફ શી રજિસ્ટર્ડ ધ કોર્પોરેશન વિથ યુનાઇટેડ વે, તો યુનાઇટેડ વેમાં જો રજિસ્ટર કરી શકે ને તો એ ઘણું સારું ઘણા બધા લોકો માટે થઈ શકે. કારણ કે ઘણી બધી કંપનીઓની આવું બધી એક્ટિવિટીઝ હોય છે અને લોકો પોતાના પેચેકમાંથી જ કપાવી શકે છે ડોનેશન્સ. એટલે એ ઘણું સારું પડે એમ. તો જો એ બિલકુલ. કરાવી શકતા હોય, અને ઇટ્સ લાઈક જસ્ટ રજિસ્ટ્રેશન, એમના કોર્પોરેશનનું નામ, આ તે બધું. ઇન્ડિયાના બીજા પણ ઘણા બધા કોર્પોરેશન રજિસ્ટર્ડ છે એના પર. એટલે હું હંમેશા એ રીતે ડોનેશન મોકલું છું કે તમે પેલા જે મને ખેડૂતો. હા, એમાં ગાઈડ કરજો, કેમ કે મને આઈડિયા નથી કેવી રીતે કરવાનું હોય, તો ડેફિનેટલી આપણે કરીશું જો એ થઈ શકતું હોય તો. ચોક્કસ ચોક્કસ. હું તમારું જો મને ઈમેલ એડ્રેસ કે કંઈ મળે ને તો આઈ વિલ સેન્ડ યુ ધ પાક્કું. ડિટેલ્સ એમ. એટલે પેલું કેવું કે હું ઘણા વર્ષોથી એ રીતે મોકલું છું, જોબ પરથી જ પેલું પેચેકમાંથી એવરી વીક કપાઈ જાય. અને બરાબર ઇન્ડિયાના છે. જ ઓર્ગેનાઇઝેશન હું સિલેક્ટ કરું છું કે ભાઈ જે બરાબર. અક્ષર જ્ઞાન આપતા હોય અને પેલા ખેડૂત સમુદાયના સુસાઇડ માટે કામ કરતા હોય, એ બેને મોકલું છું. તમારું મળે તો એ બીજું ચાલુ થાય મારે. બિલકુલ બિલકુલ. હું તમને ઈમેલ આઈડી હમણાં જ મોકલી આપું છું. અને તો તમે એમાં. હા, એટલે મિત્તલબેન એ પણ કરી શકો. અને નહીં તો ઉત્પલભાઈ તમે જો તમારો ફોન નંબર અહીંયા ચેટમાં મૂકી દો તો ચોક્કસ આઈ કેન ગેટ દેટ ઇન્ફોર્મેશન. મિત્તલબેનનું ઈમેલ એડ્રેસ આવશે અને એ રીતે આઈ કેન પુટ એવરીબડી ઇન ટચ. એટલે ફક્ત એક જ નહીં, જે બીજા કોઈ. અને મારો ફોન નંબર મેં ચેટમાં મૂક્યું, મારું ઈમેલ આઈડી, અને મારો ઓકે. ફોન નંબર પણ મૂકું છું, જેથી તમે ફોન પણ મને કરી શકશો. ચોક્કસ. ચેટમાં દેખાતું નથી. ના, આવ્યું VSS મેં બે ગુજરાતી મૂક્યું. સમથિંગ. આવ્યું હા, આવ્યું VSSM આવ્યું. ગુજરાત GU જે યા 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 RA, ગોટ ઇટ. સોરી ગોટ ઇટ. RAT છે હો, VSSM હું ફરી લખું મારાથી. ફરી કરતો. હા, મિત્તલબેન લખે છે એટલે યા. ઓકે. ઓકે, થેન્ક પતી યુ. ગયું. હા, મેં લખી હા, દીધું. પર VSSMgujarat@gmail.com, અને મારો મોબાઈલ નંબર પણ મેં લખી દીધો છે, તો પરફેક્ટ. તમે એની પર મને સંપર્ક કરી શકો એમ. જી. ચોક્કસ પરફેક્ટ. ચોક્કસ. થેન્ક યુ મિત્તલબેન. થેન્ક યુ. થેન્ક યુ ઉત્પલભાઈ. થેન્ક યુ. હસુબેન મનુભાઈ. Thank you, Sareshbhai Neetaben, for bringing Mittalben on the Thank screen. you. બહુ જ આભાર. વેરી એપ્રોપ્રિએટ એકચ્યુઅલી. તમે ભલે સંકોચાતા હો કે આ લિટરરીનું નથી એટલું બધું, બટ ઇટ ઇઝ ટ્રુલી એન્ડ પ્રેક્ટિકલી વેરી યુઝફુલ. મિત્તલબેન, હું તમને ફેસબુક પર ફોલો કરું છું, એટલે થોડું ઘણું મને તમારા બધું વાંચીને બહુ જ આનંદ થાય છે કે તમે કેટલું બધું કરી રહ્યા છો. Thank you. માનવી તરીકે જે અમે તો ખાલી ઇમેજિન જ કરી શકીએ કે કલ્પના એ બહુ ઓછી રીતે કરી શકીએ એમ. મારો પ્રશ્ન છે કે તમે જ્યારે આરંભ કર્યું આ તમારું બધું, આઈ નો ધીરે ધીરે થયું હતું, પણ તમે કેવો સંઘર્ષ અનુભવ્યો હતો એના વિશે થોડું કહો. ખાસ કરીને સ્ત્રી તરીકે આમ શ્યોર તમે ઘણો સંઘર્ષ ઓલું કર્યું હશે. એકચ્યુઅલી એક સ્ત્રી તરીકે વિચારીએ તો મારા લગ્ન અને મારું કામ આ બે સાથે શરૂ થયું.
અને મેં જે કામ પસંદ કર્યું તે આખું ઓફબીટ જેને કહી શકાય. સમાજ કાર્યોની વાત આપણે કરીએ ને તો મોટાભાગે સેવા કાર્યોની વાત કરીએ તો લોકોને એવું હોય કે કોઈકને ખવડાવવા જવું, કોઈક બાળકોને ભણાવવા જવું, વૃદ્ધાશ્રમમાં જઈને વૃદ્ધો સાથે સમય પસાર કરવાની વાત હોય, મંદબુદ્ધિના વ્યક્તિઓ તો ત્યાં જઈને તમે તો આ બધાને આપણે સેવાના પ્રકલ્પ સાથે લગભગ ઘણીવાર જોડતા હોઈએ. હવે હું જેની સાથે કામ કરું એ બધામાં તો સવારે છાપું ખોલો ને એટલે આવે કે ડફેરોનો ત્રાસ, ફલાણા ગામમાં હાઈવે રોબરીમાં આ થયું, પોલીસ સાથે સામસામે ફાયરિંગમાં આ થયું. એક વાડિયા કરીને ગામ છે જ્યાં અમે દેહ વેપાર કરનારા પરિવારો ત્યાં રહે ને એમની દીકરીઓ બહુ નાની ઉંમરથી દેહ વેપારમાં જોડાઈ જાય. હવે એ બધાની એટલે હેડલાઇન આવતી હોય છાપાઓમાં એટલે સમાજની રીતે સ્વીકૃત કહી શકાય ને એ પ્રકારના કામોની એમની વચ્ચે એટલે જેમ વાદી મદારી તો લોકો એવું કહેતા કે આ લોકો જાડુ ટોણા કરે, બાળકોને ઉપાડીને લઈ જાય, બધી માન્યતાઓ, સાચું કાંઈ જ નહીં. હવે એમની સાથે જ્યારે હું કામ કરવાનું શરૂ કરું તો સ્વીકાર્ય કોઈને ન હોય, ઘરમાં બધાને થાય કે આ શું ફિતૂર માંડ્યું છે એમ. અને બીજું પાછું એવું પણ ખરું કે શોધવાના હતા સમુદાયોને એટલે ટ્રાવેલિંગ પુષ્કળ. સામાન્ય રીતે એવું હોય કે તમારે કંઈ કામ કરો તો 10 થી 5માં કરો, 10 થી 6માં ગરબી સચવાય ને બે પણ. હવે હું તો નીકળું રખડવા જેવું કહું તો 2 દાડે આવું, ઘરે 3 દાડે આવું, સવારે 3 વાગે નીકળું, રાતના 12-1 વાગે. કોઈની માટે મને ધૂનકી ચડી હતી પણ બધાને તો ધૂનકી ના ચડ્યું હોય ને કોઈને સમજ પણ ના આવે કે શું કામ કરવું હશે. તો બહુ જ અઘરો રહ્યો શરૂઆતનો એ સમય. અને આમાં એટલે બહુ બધું કહી પણ ના શકાય એવા પેઇનમાંથી પસાર થઈ છું. અને થતું હતું સતત કે આ બધું ક્યારે, અને સેન્સિટિવ પર્સન તમે જ્યારે કોઈ વ્યક્તિને મળીને તમે પાછા આવો અને એની પીડા જાણીને આવો અને સૌથી પહેલા કે એ શેર કરવાનું કોઈ માધ્યમ પણ નહીં તમારી પાસે. આજે અનેક લોકો છે, અનેક મિત્રો છે જેમની સાથે વાત કરું, પણ એ વખત તો કોઈને કહેવાય પણ નહીં, ઘરમાં ન કહેવાય, કેમ કે એમને એમ થાય કે આવું બધું તમારે શું, અને રડવું આવે અચાનક જોઈને આવ્યા હોય પછી. તો આમ ભયંકર મૂંઝારાનો એ પીરિયડ. અને તમે આમ જુઓ કે કોઈ વ્યક્તિને એમ લાગે કે આ મારી સ્થિતિ બદલી નાખશે, મને પુરાવા અપાઈ દેશે. દાખલા તરીકે લોકોને મતદાર કાર્ડ કે રેશન કાર્ડ મળે એ માટે એ લોકો માનતા ચાલતા રણુજા જાય ને 5 નાળિયેરની માનતા ને પેંડાની માનતા, ને કોઈના પોલીસ છોકરાને ઉપાડી ગયું હોય તો એને એવું હોય કે બેન કંઈક કરી લેશે. એટલે એમના માટે હું એટલે કોઈ જોરદાર વ્યક્તિ જેમાં જાદુઈ પરી હોય ને મારા હાથમાં પેલી છડી હોય એનું બધું બદલી નાખું ને એવું. અને મને ખબર હતી કે એવું કાંઈ જ નથી મારી પાસે. એટલે પેલો, અને કેટલીક વખત હું અનેક વખત બોલી છું કે મેં પોતે માં હું પછી બની, પણ આ બધાની માં હું પહેલા બની ગઈ હતી. એ બધાનો એટલો બધો ભાર વેંઢારી લીધો કે એના કારણે અસંખ્ય તકલીફોમાં પણ મુકાઈ. પણ લકીલી, અને ભગવાન સામે ભયંકર રોષ. એવું થતું હતું કે હું એવું કહેતી વખતે કે તું ભેદ કરે છે એમ, તું શેનો ભગવાન એમ. જો તું એમ કહેતો હોય કે આ બધા મારા સંતાનો છે તો મેં તું સંતાન એટલે મા બાપ તો કોઈ દાડો ભેદ ના કરે, તો તું ભેદ કરે છે તો તું ભગવાન પણ નથી. એવું લડી પણ છું. મંદિરમાં ભગવાન છે એવું લોકો કહેતા હોય તો મંદિરમાં જઈને એની સાથે માથાકૂટ કરી છે. એકલા બસમાં આવતી હોય ત્યારે રડતા રડતા બહુ લડી છું. પણ એ બધું કરવા છતાં હું હારી નહીં. અને એક વખત પછી તો મને યાદ છે કે મેં લગભગ 2009-10માં, કેમ કે નાસી પાસ થવા એવા અસંખ્ય ચેપ્ટર હતા અને થાકી જાવ તમે, ત્યારે મેં કીધેલું કે તું ઈચ્છે છે ને કે હું આ બધું મૂકી દઉં તો તું યાદ રાખ કે હું આ કંઈ નથી મૂકવાની એમ, અને આ મારી તને ચેલેન્જ છે એમ, અને તારે આવવું પડશે, તારે મદદ કરવી પડશે મને આવું કરીને. અને આઈ થિંક એક અલગ ચેતના, મેં ઝઘડવાનું ભગવાન સાથે બંધ કર્યું ને પછી મને મદદ મળવાનું શરૂ થયું, હું કહીશ એમ. કેમ કે, અને કદાચ એવું પણ માનું કે સેવાનું કાર્ય, સમાજ કાર્ય ઈશ્વર દરેકને નથી સોંપતો. એ પસંદીદા અત્યારે અનેક લોકો કરે છે, સારું જ કરે છે, પણ જ્યારે કંઈક જુદું કરાવવું હોય ને ત્યારે પેલો કુંભાર માટલું ઘડ્યા પછી એને નીંબાડામાં પકવે છે, અને પક્યા પછી જે પાણી ધારણ કરવાની ક્ષમતા એનામાં આવે છે, કાચું માટલું પાણી ધારણ ન કરી શકે. એટલે મારી માટે જે 7-8 વર્ષ શરૂઆતના રહ્યા ને નીંબાડામાં પકવવા જેવા રહ્યા, ભયંકર પેઇનફુલ. ઘર કમ્યુનિટી ના અપનાવે, એને એમ થાય કે આ કેટલાક લોકો બહુ જ સ્વીકારે ને કેટલાકને એમ થાય કે આ કેમ અમારી વચ્ચે આવે છે, એને શું સ્વાર્થ હશે, એને શું મેળવવું છે અમારી પાસે. એટલે દિવસો સુધી એક ઇન્ફોર્મેશન ના આપે, ફોર્મ ભરવા જવું તો માહિતી ના આપે, એવું બધું જ થયું. પણ મને એમ લાગતું હતું કે આ મારો જ પરિવાર છે અને એ એવા જ હોવાના. સમાજ તરીકે મને એમ લાગે કે એ આપણો વાંક છે કે આપણે એમની પાસે નથી ગયા. અને ક્યાંક એવું પણ લાગ્યું કે ઈશ્વર એવું કહે છે કે તું મને ફરિયાદ કરે છે પણ તને સમજાય છે ને કે આ બધું કરવા જેવું છે, તો જાને કર એમ. મને શું કામ ફરિયાદ કરે છે, તું મારો જ અંશ છે, અથવા તું જ હું છું એમ. આપણે કહીએ છીએ ને કે આત્મનના પર્સપેક્ટિવ વિચારીએ તો બધા એ જ છીએ એમ.
પેલું સામે મળીએ ત્યારે બોલીએ છે રામ રામ, તો તુંય રામ છે ને હુંય રામ છું, તો જઈને મથ ને જાતે. બસ આવો સંઘર્ષ રહ્યો, પણ એ બધાની વચમાં જ્યારે મૂકીને શ્રદ્ધા સાથે કામ શરૂ કર્યું પછી બધું સ્મૂથ થયું. પણ ઓફકોર્સ આપણો સમાજ સ્ત્રી તરીકે જ્યારે તમે ઓફબીટ પ્રકારના કામ કરવાના, શિક્ષકની નોકરી એ ઉત્તમ છે એવું કહેવામાં આવતું મને એ વખતે. 10 થી 5 વાળી મહિનામાં વર્ષમાં તમને 2 રજા મળે, આ શું એમ, જેમાં કઈ ખબર જ નથી એમ. અને સૌથી અગત્યનું કે મળે કાંઈ નહીં પાછું, આ બધું કર્યા પછી તમને મળે શું એમ. આપણા ત્યાં દરેક ચીજ વળતરના રૂપમાં જોવામાં આવે ને, તો આ બધું અને આટલું બધું ભણ્યા પછી બીએસસી ફિઝિક્સ, જર્નલિઝમમાં ગોલ્ડ મેડાલિસ્ટ, એમફિલમાં ગોલ્ડ મેડાલિસ્ટ, અને આવું કરવાનું એવું, એટલે એની વેલ્યુ નથી એમ. આ અમેરિકામાં બહાર રહેતા વ્યક્તિઓને સમજાય કે સેવા કાર્યો એ બહુ મોટું, તમે લોકો વોલેન્ટિયરના મહત્વને પણ સમજતા હોય. આપણા ત્યાં હજી એ ચીજો એટલી મોટી રીતે પ્રસ્થાપિત થઈ હોય એવું નથી એમ. એટલે બહુ લાંબુ બોલી પણ ના, બહુ જ સાચી વાત કરી તમે. ફરી એકવાર હું જે મેં કહ્યું એ ફરી એકવાર હું અને રિપીટ કરીશ કે તમે વસુધૈવ કુટુંબકમ બોલવા માટે અત્યંત યોગ્ય છો, કારણ કે ભજનિયા તાબોટા તો બહુ જ પાડવાવાળા છે. આ કામ કરવું એ બહુ જ મોટી વાત છે, અને ખરેખર ખૂબ સુંદર કામ તમે કરી રહ્યા છો. અને તમે કહ્યું જ કે મળતા રહે છે લોકો તમને સાથે જોડાવા માટે, અને બિલકુલ વી હોપ બિલકુલ કે આપણા આ પ્લેટફોર્મ દ્વારા પણ થોડાક કોઈક જોડાશે આપણી સાથે. થેન્ક યુ. બિલકુલ. રેખાબેન, અનમ્યુટ કરીને આપનો સવાલ પૂછજો પ્લીઝ. મિત્તલબેન, બહુ જ તમારે આખું સાંભળીને એટલું બધું ઇન્સ્પાયરિંગ લાગ્યું છે. અને આ બધી વાતો છે ને તે ત્યાં તો વાંચી હોય અથવા તો સ્ક્રીન પર જોઈ હોય, એમ તમને આવી રીતે રૂબરૂમાં જોઈને તમારી વાતો સાંભળવાની, એટલે આમ કોઈ વાર તો મારા રૂવાટા ખડા થઈ ગયા કે તમે કેટલું આમ આઈ મીન, હું પોલીસને પણ જોઉં ને તો મને જોઈને મને ડર લાગવા માંડે ને તમે આ બધું આવી રીતે મોટા મોટા અધિકારીઓ સાથે વાતચીત કરીને, અને એટ ધ સેમ ટાઈમ જે લોકો સમાજને સમજી નથી શકતા એવા લોકોની સાથે આખું લાઈક કોઓર્ડિનેશન Yep. કરવાનું કામ કર્યું. એટલે હેટ્સ ઓફ ટુ યુ. Thank બહુ you. શબ્દ નથી મારી પાસે. બહુ જ Thank you. સારું Thank you. સાંભળવાનો લાભો મળ્યો, એટલે થેન્ક યુ વેરી મચ ફોર કમિંગ ટુ અસ ઓન સ્વરાક્ષર. થેન્ક યુ. Thank you. Thank you. થેન્ક યુ રેખાબેન. નિમેશભાઈ અનમ્યુટ કરજો. All right. Thank you so much, શૈલેષભાઈ, once again. તમારું કરે તો ચાલુ જ રહ્યા કરતું હોય છે. અને મિત્તલબેનને સલામ. Again, I just echo what everyone said, right? કારણ કે એ બહુ જ હિંમતનું કામ છે. અને just very quickly કે મેં મિત્તલબેનનું કામનું મને કોઈ પરિચય જ નહોતો પહેલા, અને ભદ્રાયુભાઈએ ક્યાંક કે એમની સ્પીચમાં મિત્તલબેન હાઉ શી સ્ટાર્ટેડ, અને ઇન ધ મિડનાઇટ 2-3 વાગે ક્યાંક તો જઈને કોકને પૂછ્યું કે ક્યાં જવાનું, ને પેલા લોકો એમને ડરાવ્યા કે જે પણ. અને ધેન જ્યારે વાંચ્યું ત્યારે નવજીવનમાં ગયો અમદાવાદ જ્યારે પહેલી વાર, ત્યારે સરનામીના માનવીઓ લઈને આવ્યો. Oh, wow. અને આઈ રિક્વેસ્ટ એવરીવન ટુ રીડ ધીસ. આ મિત્તલબેને બહુ સારી રીતે સૌમ્ય રીતે કીધું છે આજે, પણ જ્યારે તમે એ એન્કાઉન્ટર તમે વાંચો એના પછીના જે એમણે બુક્સમાં લખેલા છે, એ વાંચીને જો તમને સેન્સિટિવિટી ના થાય તો જ then you have to recheck yourself કે શું ક્યાં છું, જીવું છું કે નહીં, રાઈટ? સમથિંગ લાઈક ધેટ. અને પરેશભાઈ નાયક આવ્યા હતા પછી એટલાન્ટામાં, અને ધેન મારો સવાલ એક છે કે ધરાર ક્યારે આવે છે, બની રહ્યું છે કહેતા તે વખતે. દેટ વોઝ અનધર વન વિચ વી કેમ ટુ નો. અને ત્યારે મેં કીધું એમને કે અહીંયા સુખ નથી આવતું. સો દેટ્સ, અને એ લાઈન જ એટલી બધી ઇમોશનલ હતી કે ભાઈ આ અહીંયા સુખ નથી આવતું, જે છોકરાઓને તમે સ્કૂલમાં મૂક્યા ને જે આખી જે વાત થઈ એ. સો આઈ થિંક અગેન, અને આઈ વિલ રીચ આઉટ ટુ યુ એઝ વેલ, કારણ કે દેર કેન બી સમ કનેક્શન ટુ. અને શૈલેષભાઈને he always goes out of way to bring something which નોર્મલ જે બધા આવતા હોય છે એના કરતા હર રીતે જ કામ કરતા હોય છે. એટલે શૈલેષ, રીતાબેન, તમને પણ સલામ. થેન્ક સો યુ. એ એક સવાલ છે મારો હતો એ.
થેન્ક યુ. હા. થેન્ક યુ. ધરારનું પરેશભાઈ ખાસું એમને રિસર્ચ બેઝ એ કરતા હોય ખૂબ છે. રિસર્ચ તો કર્યું હતું. હા, બિલકુલ. એટલે અમારા ઇન્ટરવ્યુ ને બધું એમની સાથેનું કેટલુંક ચાલ્યું છે. વચ્ચે હું પણ કામમાં ઘણી બધી વ્યસ્ત રહું એટલે બંનેનું પાછું હમ. ગોઠવાય નહીં એ પ્રકારનું. પણ એ કંઈક કરી રહ્યા છે એટલી મને ખ્યાલ છે. કરેક્ટ બહુ કરેક્ટ બધી વધારે નથી. અને પણ અહીંયા સુખ નથી આવતું. એ તો એ સુલતાનની એક્સેલેન્ટ એક્સેલેન્ટ. જે લાઈન છે ને એ મને પણ આમ હલાવી દીધેલી એ રહીએ. હા So, હા. પણ થેન્ક યુ, તમે આ બધું વાંચ્યું છે, મને બહુ જ ગમ્યું. અને હા, પરેશભાઈ વોઝ સરપ્રાઈઝ કે ભાઈ મેં કીધું તમે આવો છો તો તમે લેતા આવજો આ ચોપડી. મેં કેવું તમે વાંચે છે? મેં કીધું હા. પણ ધેટ્સ હાઉ વી કનેક્ટ, રાઈટ? શૈલેષભાઈ છે, પન્નાબેન છે, ગિની છે, એ બધા વી ઓલ આર સાથે બરાબર. શોખ વાળા બધા. અને સરસ. ધેટ્સ વન્ડરફુલ. પણ એ વાડિયા ગામની પણ જે વાત કરી એમણે, અગેન વાડિયામાંથી તમને ટ્રીમેન્ડસ જાણીને એફર્ટ. આનંદ થશે કે 6 દીકરીઓ આ વખતે 12th કમ્પ્લીટ કરી અને નર્સિંગમાં ગઈ. એ પહેલી આખી એમની પેઢી. ઓસમ. અને એ 6 છોકરીઓ જે જો ન આવી, બહુ નાની હતી, બીજું ભણતી હતી ને ત્યારે હું એમને લઈ આવેલી ઉપાડીને. અને પછી આપણા ત્યાં એ ભણી. એમાં એક દીકરીમાં તો રિસન્ટલી એવું થયું કે એના પપ્પાએ એમણે કીધું કે હું ધંધામાં, એટલે દેહ વેપારમાં નહીં મૂકું, પણ એમણે મારી જાણ બાર એ દીકરીનું 1.5 વર્ષ પહેલા સગાઈ કરી દીધેલી. અને આ વર્ષે દીકરીનું અને સગાઈ કરીને એમાં પૈસા લીધેલા એના ફાધરે એની પાસેથી, એના જ્યાં લગ્ન કરવાના હતા ત્યાંથી. ને હવે એ લોકોનો ફોર્સ, અને નીતાએ 12th કમ્પ્લીટ કર્યું અમારી દીકરીએ. હવે એને લગ્ન એટલે પછી તારું આ બધું છૂટી જાય. એટલે દીકરીએ કહ્યું કે મને દીદી ભણવું છે, મને આમાં નથી જવું. એટલે એના ફાધર પણ સમજ્યા ને એમણે કીધું કે તો મારે એ લોકોને પૈસા આપવા પડે, 4 લાખ રૂપિયા. તો મેં કીધું કે કંઈ નહીં, એ દીકરીની ઈચ્છા છે ને એને ભણવું છે તો મદદ કરશું જે પણ રીતે થશે એ રીતે. પણ આ ફર્સ્ટ જનરેશન જે નીકળી આમાંથી, અને આવતીકાલનું આ બધી દીકરીઓ ભવિષ્ય છે. અને મને એમ છે કે એને એબ્સોલ્યુટલી. જોઈને આ વખતે ઘણી બધી દીકરીઓના એડમિશન પણ અમારી હોસ્ટેલમાં થયા. સો ના, આ કાર્યો એવા છે ને કે જેમાં કોઈને ખીચડી ખવડાવો કે કોઈને ચપ્પલ પહેરાવો ને તમે, તો ઇમિડિયેટલી સંતોષ થઈ જાય કે મેં પહેરાયું, બિસ્કિટનું પાકીટ હા, આપ્યું એટલે. પણ આ બધા કાર્યો એવા છે જે લાઈફ બદલવાના છે. અને કોઈની જિંદગી એબ્સોલ્યુટલી. બદલવી ને એમાં તમારે ખૂબ સમય આપવો પડે. પણ મને એમ લાગે છે કે આ જ ખરું કાર્ય છે જેમાં તમે વ્યક્તિને ઊભો કરી દો છો. પછી આપણી એને જરૂર, આ જે 6 દીકરીઓ થઈ, આઈ થિંક 4-5 વર્ષ પછી એ ફેમિલીમાં દીકરીઓ કમાતી થઈ જશે, પછી આપણી કોઈ જરૂર નહીં પડે. એ જ દીકરીઓ એના ફેમિલીના બચ્ચાઓને ભણાવશે અને અને કહેશે એ કે they will be change maker as well. યસ, એ તમારા એક્ઝેક્ટલી, માટે એ એક્ઝેક્ટલી. ગામમાં જઈને they can also go back and talk કે બિલકુલ. ભાઈ ના ચલો શું કરે. અને It's એટલી amazing. Amazing. અને એટલી બધી ઇમોશનલી ટચ હોય. લાઈક ઇંગ્લિશ મીડિયમમાં અત્યારે ભણવાનું, નર્સિંગ કરી રહી છે, ફાવતું ના હોય, પણ એક જ વાત, ફોન કરે, ક્યારેક રડે પણ ખરી, દીદી બહુ જ અઘરું પડી રહ્યું છે. હું એને એક જ કહું કે જ્યારે આ કામ અમે શરૂ કર્યું, મેં શરૂ કર્યું, ત્યારે મને અઘરું નહોતું પડ્યું એમ. અને તમે કોણ છો એમ? તમે એ છો કે જેનાથી હું વાડિયામાં એક જુદા પ્રકારના બદલાવને જોવા ઈચ્છું છું. અને તમે એ દીકરીઓ છે કે જે આમ ના શક્તિ છો તમે. અને મારી બહુ જ બધી આશાઓ છે. એટલે એમ કે ના, તો અમે ચોટી બાંધીને ભણશું. તો આવી એટલે કનેક્શન જે એક તમે અમારી માં છો એમ. અમને જેને જન્મ આપ્યો એ, પણ તમે અમારું જીવન ઘડ્યું છે. એટલે અહીં મારી આત્મશ્લાઘા નથી, પણ કોઈ એક વ્યક્તિની લાઈફમાં તમે જ્યારે આ ઊંડા ઉતરીને નરકાગારમાંથી તમે એમને જ્યારે બહાર લઈ આવો છો, ત્યારે આ કેટલી મોટી વાત થઈ જાય છે એમ. સો કેટલી મોટી અને સામે વેણે તરવાની વાત જે કહેવાય ને કે એક્ઝેક્ટલી. રેઝિસ્ટન્સ. જ્યારે ગામના બિલકુલ. પુરુષો બહાર બેઠા હોય અને સ્ત્રીઓ અંદર દેહ વેપાર કરતી હોય, અને એમાંથી તમારે લોકોને બહાર કાઢવાના હોય જ્યારે, સો બહુ જ આઈ થિંક અઘરું. ખૂબ અઘરું કામ. બરાબર. બહુ જ એટલે બહુ જ બરાબર અઘરું છે. કામ છે આ. બેટા બરાબર છે. આમચાર ડાયલોગ ઇટ્સ ઓકે, પણ વેન યુ આર ધેર ટુ ડુ ધેટ, તો બરાબર છે. તમને સલામી માટે પણ વોટ એવર વે વી કેન ડુ, એબ્સોલ્યુટલી વિલ ડુ ધેટ. થેન્ક યુ, થેન્ક યુ. અને બસ નેક્સ્ટ ટાઈમ વધારે આઈ એમ લોકોને અમદાવાદ આઈ વિલ કમ એન્ડ સી. જોડવાનું કરજો. બિલકુલ, વધારે લોકોને એબ્સોલ્યુટલી. જોડવાનું કરજો તો આ બધા કામો ખૂબ બધા થઈ શકે. અમારું પાંસરનું શિક્ષણ સંકુલનું જે કેમ્પસ છે એ મારી માટે બહુ જ મોટું આશાનું કિરણ છે. આજે પણ આ સમુદાયની 18 એવી જાતિઓ છે કે જેમાં પ્રાઇમરી એજ્યુકેશનની શરૂઆત પાછલા કેટલાક વર્ષોમાં થઈ છે. અમારી વાલી મિટિંગ થાય ને ત્યારે એક પણ વાલીના બાળક, બહુ રેર વાલીના બાળક મને બાળકના ભણતર વિશે પૂછે. બાકી
બાકી એમના માટે ભણતર એ પ્રાથમિકતામાં હજી એ નથી. એમને એમ થાય છે કે તમે 5 વાગે ઉઠાડીને કેમ ભણાવો છો, એમ 10મા 12મામાં ટ્યુશન કરાવીએ બધામાં, એટલે એ પ્રાયોરિટીમાં જ નથી. બચ્ચું અમારે ત્યાં 10મામાં વેકેશન પડે ને ઘેર જાય ત્યારે સતત એને એવું હોય કે દીદી સગાઈ કરાવી દેશે કે પરણાઈ દેશે, એ ચિંતા એને સતત થતી રહેતી હોય. તો બહુ ટફ, મેં જે શરૂઆતમાં કીધું એ પ્રમાણે કે પીપુડી આખું ના, ગામ ના, વગાડી જાણે, પણ આ સાંભેલું વગાડવાનું છે, તો સૌ મદદમાં આવે એવી અપેક્ષા પણ રાખું છું એમ. અને તમે કીધું એમ રાઈટ કે આખું જ્યારે બાળક વાલીઓ પોતે બાળકોને સ્કૂલમાંથી લઈ જાય પાછા, બિલકુલ અને સ્કૂલ વાળા તૈયાર ના થાય કે ના તમે આ લોકો અમારી નાતના નથી, કે આવા બધા નથી. આને કારણે બધું બગડશે, અને એમાં સામે રહીને જે કરવાનું હોય. બિલકુલ. હા, એબ્સોલ્યુટલી નિમિષભાઈ, તમે સરસ વાત કરી કે પુસ્તકો વાંચશો તો ઇટ વિલ ટચ યુ મોર, ને તમને જો ના હલાવે તો યુ હેવ ટુ સી અ સાયકિયાટ્રિસ્ટ. એટલે થેન્ક યુ ગિરીબેન, શૈલેષભાઈ, પણ થેન્ક યુ સો મચ. અને તમે જે રીતે કરી રહ્યા છો ને, અગેન ઇટ્સ નોટ ટુ ઓવર ડુઈંગ ઇટ, પણ જે રીતે તમે જે લોકોને જે પ્રતિભાવને તમે લાવ્યા છો એવરી મંથ, અને ઇટ્સ બીન કન્સિસ્ટન્ટ ફ્રોમ કેટલા 5 વર્ષ થશે હવે આપણને અહીંયા? હા, 6ઠું વર્ષ આજે. 6ઠું વર્ષ થશે રાઈટ. થેન્ક યુ નિમિષભાઈ. આ તો ગોવર્ધન તો આ લોકો જ ઉચકે છે, અમે તો ખાલી આંગળી ચડાડીએ છીએ. આપણું પણ એ કામ એ જ છે મહત્વનું છે. ટેકો આપીને આપણે થેન્ક વાલીઓ. યુ વેરી મચ. ગિનીબેન, આપનો સવાલ. સૌથી પહેલા તો નીતાબેન અને શૈલેષભાઈ, મિત્તલબેન સાથે જોડવા માટે ખૂબ ખૂબ આભાર. મિત્તલબેન, હમણાં જે નિમિષભાઈ આટલી બધો લાંબો વાર્તાલાપ કરીને ગયા, એમના મત મુજબ મેં ઘોર પાતક કર્યું છે સુખનું સરનામું નહીં વાંચીને. અને તમારા આવતા પહેલા અમે એ જ વાત કરી પન્નાબેન સાથે કે આપણા બધાનો અલ્ટિમેટ માર્ગ પૈસા કમાઈને કે મેડિટેશન કરીને સુખ સુધી પહોંચવાનો જ હોય છે, અને ત્યાં તમે આ ટૂંકા રસ્તે લઈ જવા માંગો છો. એટલે નીતાબેને જેમ કહ્યું એમ તમે ગોવર્ધન ધર્યો છે, અને અમે ડેફિનેટલી અમારી લાકડીનો ટેકો આપીશું. અને તમે જેમ કહ્યું કે આ માટી જેમ પાકીને માટલું થાય છે, તમે માટલું નથી, તમે સોનું થયા છો આમાં તપીને તમે. થેન્ક હા. યુ, થેન્ક યુ. અને છેલ્લી વાત ટૂંકાણમાં પતાવીશ, જમવાનો ટાઈમ થઈ ગયો છે અમારા બધાનો, એટલે તમે કીધું કે આભને થીગડું, તમે જે રીતે જે પ્રક્રિયામાંથી પસાર થયા, જે તપ્યા, અને તે છતાં તમે ત્યાં પહોંચી શક્યા, તમે આભને થીગડું નથી દીધું, તમે ચંદરવો બાંધ્યો છે. અને અરે એ વાહ, ચંદરવાની એક પણ જો ચીંદરી હું આપી શકું ને, તો આ તમારું કર્યું બધું મારા માટે સફળ. કારણ કે તમારી નાની ઉંમર હોત ને તો ઈર્ષ્યા આવતી હોત, મને ઈર્ષ્યા નથી આવતી, પણ હું જે નથી કરી શકી ને એ તમે કર્યા છો ને, એનો મને આનંદ છે આ ઘડીએ. થેન્ક અને હું યુ, થેન્ક ડેફિનેટલી યુ. તમારા આનંદમાં સહભાગી થઈશ. થેન્ક યુ મિત્તલબેન, થેન્ક યુ નીતાબેન, શૈલેષભાઈ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. થેન્ક યુ. સાગર, અનમ્યુટ. હાજી. મિત્તલબેન કેમ છો? હું એકદમ સરસ છું. સાગર અમદાવાદથી, પણ કેમ એટલાન્ટાથી. છો? બિલકુલ. હા. મેં નિમિષભાઈ જોડે હું થોડા વર્ષોથી જલસા થ્રુ એમના પ્રોગ્રામમાં જોડાતો હતો, અને અરે વાહ. ગઈકાલે મેં વાંચ્યું, ઘણા બધા પ્રોગ્રામમાં હું નથી જોડાઈ શકતો, એ એમને ખ્યાલ છે, પણ ગઈકાલે મેં વાંચ્યું કે મિત્તલબેન આવે છે, એટલે મેં કીધું કે મારે એમને સાંભળવા જ પડશે. અને મિત્તલબેન માટે હું બધાને એક વાત કહીશ કે અદ્ભુત વ્યક્તિત્વ. હું એમને ઘણા વર્ષોથી ઓળખું છું, ઇન પર્સન 3-4 વખત જ મળ્યો છું, પણ બાજુમાં બેઠા હોય ત્યારે એટલી સાદગી, એટલા સિમ્પલ વ્યક્તિત્વ કે તમને ક્યારેય ફીલ જ ના થાય કે આટલું મોટું અદ્ભુત કાર્ય એ કરી રહ્યા છે. થેન્ક યુ. સાગરભાઈ, થેન્ક યુ. અને હું દર વખતે રચનાને કહું, મિત્તલબેન, જ્યારે હું રચના રોજ તમારી પોસ્ટ વાંચીએ, કે સૌથી પહેલા તો ભારત સરકારે મિત્તલબેન કોઈ દિવસ એવોર્ડના એ છે જ નહીં કે મને એવોર્ડ મળવો જોઈએ. હું એવું વિચારું કે એમને પદ્મ વિભૂષણ મળવો જોઈએ, કે જેથી એમનું કાર્ય લોકો સુધી પ્રસરે, એટલા માટે. થેન્ક યુ. થેન્ક યુ, સાગર. થેન્ક યુ નિમેશભાઈ, અને થેન્ક યુ સ્વરક્ષર ટુ કનેક્ટ વિથ હર. થેન્ક યુ, સાગરજી. તમારી વાત ખરેખર ભારત સરકારે ધ્યાનમાં લેવા જેવી છે. અને તમે જે મિત્તલબેનના સ્વભાવની વાત કરી ને, એ આઈ થિંક નીતાએ બી કીધું, પણ હું
ફરી પાછો કહીશ, કારણ કે એ મહત્વનું છે કે સોરી, અને મેં એમની હમણાં રિસન્ટલી હું ગયેલો ઇન્ડિયા લાસ્ટ ટાઈમ, અને મેં એમને કીધું તું હું મળવા આવું છું તમને, અને એમનું સરનામા વિનાના માનવી એ પુસ્તક હું મારી જોડે લઈને આવેલો, 2 કે 3 કોપી, અને બીજા ફ્રેન્ડ્સને પણ આપેલી. અદ્ભુત પુસ્તક, દરેકે વાંચવા જેવું પુસ્તક. થેન્ક યુ. મિત્તલબેન, આવું જ હું ઇન્ડિયા આવું છું આ વખતે પાછો થોડા દિવસમાં. પહેલા તમારું નવું પુસ્તક હું લઈ જઈશ. પાક્કું. મળીએ છીએ. બિલકુલ બિલકુલ, મળીએ. એટલે જ્યારે મિત્તલબેન ઘણા વખતથી મારા ધ્યાનમાં કે મિત્તલબેન સાથે વાત કરવાની છે, અને જેમ નિમિષભાઈએ કીધું કે જુદા જુદા વક્તાઓને અમે લાવતા રહીએ, અને મારું બહુ જ શું કહેવાય, હું ડિરેક્ટ કોન્ટેક્ટ કરું. મિત્તલબેન માટે મને બે શું કહેવાય, આઈ કેપ થિંકિંગ કે મિત્તલબેનને ક્યારે મેસેજ મૂકું. જનરલી તો હું આવા બધા પ્રશ્નો ના કરું, કારણ કે હું એમ કહી દઉં કે મેસેજ પહોંચે, જ્યારે પહોંચે ત્યારે, ને મિત્તલબેન જ્યારે જવાબ આપે ત્યારે. પણ ધ વે ઇટ હેપન કે કોઈ દિવાલ જેવું કંઈ જ નહીં, વાત કરી જાણે બહુ વર્ષોથી એકબીજાને ઓળખતા હોઈએ એટલી સહજતાથી. એ સહજતા એ બહુ મહત્વનો શબ્દ છે કે તમને ક્યાંય લાગે જ નહીં કે આ મિત્તલબેન સાથે આપણે પહેલી વાર વાત કરી રહ્યા છે. ને મને તો એવું લાગે કે હું તો વર્ષોથી ઓળખું, કારણ કે હું તો ઘણા વખતથી એમને ફોલો કરું, એમના કામની મને ખબર છે. સો થેન્ક યુ વેરી મચ. આઈ થિંક પન્નાબેનને પન્નાબેન, તમે તો અનમ્યુટ કર્યું જ છે. તમે અનમ્યુટ જ છો. હા, અનમ્યુટ છું. મિત્તલબેન, રૂબરૂ મળીને બહુ જ આનંદ થયો, અને થેન્ક યુ. તમારા બધા પુસ્તકો વાંચ્યા છે, અને તમે એટલું કામ કરો છો કે દૂર બેઠા અમે નથી કરી શકતા, એ તમે કરો છો. થેન્ક યુ. મિત્તલબેન, તમને ખબર જ હશે, પન્નાબેન નાયક આપણા ગુજરાતી ભાષાના બહુ જ મોટા હા, મને કવિયત્રી, એટલે અને એ હંમેશા સ્વરાક્ષરની પણ બધી જ પ્રવૃત્તિઓમાં અમારી સાથે બિલકુલ છે. એટલે બિલકુલ મારે બિલકુલ. એક પ્રશ્ન છે કે સ્ત્રી તરીકે આજે શું ચેલેન્જીસ છે તમારી પાસે, પડકારો શું છે? મને હવે એવું લાગે છે કે હું આ સ્ત્રીવાળા દાયરામાંથી બહાર નીકળી ગઈ છું. એટલે વ્યક્તિ એના માટે ઘણા વર્ષો આપ્યા, એટલે હવે એ ચેલેન્જીસ નથી કે એક સ્ત્રી તરીકે મને આ કામ થશે કે નહીં થાય, અને મને એ નડતું પણ નથી હવે. કે ધારો કે હું ટ્રાવેલ કરું તો આજે પણ મહિનામાં 15-17 દિવસ મારું ટ્રાવેલિંગ હોય. જળ સંચયના કાર્યો કરું તો મહત્તમ એમ થઈ તળાવોમાં બહેનો બહુ ઓછી આવે, પણ ધારો કે 500 માણસની સભા હોય તો પુરુષો જ હોય ને હું એકલી સંબોધતી હોય, એ પ્રકારનું હોય. અને એ નથી એ રહ્યું મારા માટે, એમ એવું ચોક્કસ કહી શકું એમ. પણ એના માટે ઘણા વર્ષો આપવા પડે, અને સમાજ શરૂઆતમાં આ ચીજો નથી સ્વીકારતો. દાખલા તરીકે હું હમણાં 2 દિવસ પહેલા જ બનાસકાંઠા, ગઈકાલે હતી, પરમ દિવસે એક લગ્નમાં જવાનું થયું. તો હવે એવું થાય કે લગ્નની વ્યવસ્થાઓ ગામોમાં 2 પ્રકારની હોય. એક બાજુ મંડપ હોય જ્યાં માત્ર પુરુષો ખાટલાઓ ઢાળેલા હોય અને કહુંબા પાણી સાથે બેસવાની વ્યવસ્થા હોય. બીજી બાજુ સ્ત્રીઓ હોય ત્યાં ખાટલા ન હોય, પણ બધી બહેનો નીચે આમ બેઠી હોય. પણ મને એવું થાય કે જ્યારે હું જાઉં છું તો મને એ બહેનો પાસેની પેલામાં લઈ જ નથી લે જતા. હું જાઉં છું તો મને એ લોકો, જે ભાઈઓ પુરુષો જ્યાં બેઠા છે ત્યાં જ મને સ્થાન આપે છે. એટલે હું બંનેને મળતી હોઉં, પણ આ આખી જે પેલી વૈચારિક ઓલી જે છે એ ક્યાંક એક જુદા પ્રકારનું પેલું થયું છે. પણ એના માટે વર્ષો, જે મેં કીધું એ પ્રમાણે, શરૂઆતમાં દરેક જગ્યાએ એ ચેલેન્જ તરીકે જોવાતું હોય કે ભાઈ ઘણા તો એમ પણ કહેતા, કારણ કે કામ ધંધો નથી, નીકળી પડી છે રખડવા માટે થઈને, ઘર બાર નથી, એવું પણ કહેતા હોય લોકો જોઈને. પણ
તમે વર્ષો જ્યારે કામને આપો છો તો એ પેલું કહેવાય ને તમારી તપસ્યા છે એ પણ ફળે છે અને પછી ધીમે ધીમે ગોઠવાતું જાય છે. તો આજે મને સ્ત્રી તરીકેની કોઈ ચેલેન્જ મારી સામે હોય એવું નથી. આ દીકરી મારી નાની છે એટલે ક્યારેક એવું થાય મને કે હું એને અન્યાય કરતી હોઉં આ બધા કામોમાં એને જે આપવો પડતો એ સમય. પણ એ પણ આઈ થિંક નાનપણથી નહીં, વારંવાર તમે તો સાહિત્ય જગત સાથે સંકળાયેલા છો, પણ બોલાતું હોય છે કે બચ્ચું આપણને જોઈને શીખે છે એમ. તો મારી દીકરી બહુ નાની હતી ત્યારથી મારી સાથે ટ્રાવેલ કરે એટલે એને કોઈક જેમ સન્ડે એવું કહેતી હોય છે કે સન્ડે મારો તમારી સાથેનો, એટલે એમાં હું કોઈનો ભાગ નહીં ચલાવ્યો એવું કે. પણ બાકીના સમયમાં અમે બંને જણાએ એક કમ્યુનિકેશન એવું કે મમ્મા કામ કરતા હોય ત્યારે તારે સમજવાનું કે હું કામ કરી રહી છું. અને ઘણી વખત એની સ્કૂલમાં પેરેન્ટ્સ મિટિંગમાં ને બધામાં મારાથી ન જવાય કે ઘણી વખતે ક્લાસીસમાં જવાની હોય બધાની મમ્મીઓ આવે હું ન જઉં ત્યારે એ કહેતી હોય એટલે બધા કે તારી મમ્મા તો કોઈ દિવસ આવતી જ નથી. ત્યારે કિયારા મને યાદ છે કે એક એના આખા ફ્રેન્ડ્સમાં એવું કીધેલું કે મારી મમ્મા એ ફક્ત મારી માં નથી એમ, એ અનેકોની માં છે એમ. એટલે અને જે કરી રહી છે ને બહુ જોરદાર કરી રહી છે એમ. સો લાઈક મને ગર્વ થાય કે મારું બચ્ચું મારી આ ચીજને સમજે છે એમ, અને એ સમજે છે કે ભાઈ, અને હું એ પણ કહેતી કે જ્યારે હું તારી સાથે છું ત્યારે ફૂલ્લી હું તારી છું એમ, પણ બાકીનો સમય જે કરું છું તો એમાં પણ એટલું. એટલે ક્યાંક તમે જે ઘડો છો ને એ પ્રકાર, એટલે એને ફરિયાદો ક્યાંક હોય પણ એટલી મોટી ફરિયાદો નથી. પણ મને વ્યક્તિગત માં તરીકે એવું થાય કે કોઈકે સૌથી વધારે આ કામોમાં સફર કર્યું હોય તો એ મારી દીકરી છે અને મારા હસબન્ડ છે એવું હું ચોક્કસ કહી શકું, જેમને સૌથી વધારે આ કામો જ્યાં પહોંચ્યું છે જે કર્યું છે ને એમને સમય નહીં આપી શકી, એમનો ભોગ પણ એવું કહેવાય કે લેવાયો હોય એ રીતના. તો એ છે બે. ખૂબ સરસ વાત કરી મિત્તલબેન તમે. એટલે ખાસ આજે રવિવાર હોવાને કારણે અમને કિયારાને કહેજો કે અમને સમય આપ્યો એને માટે એનો આભાર તમારો તો ખરો જ. અને મૌલિકભાઈને પણ કહેજો કે ખૂબ મોટું કામ એ કરી રહ્યા છે. તમને જે સપોર્ટ તો ન જ કહી શકાય, તમારી સાથે સાથ જે ચાલી રહ્યા છે એના માટે. બિલકુલ બિલકુલ. અને એક મજાની વાત છે, કાર્યક્રમ આપણે પૂરો જ કરીએ, પણ મિત્તલબેન તમે જોયું હશે કે અથવા તો આના પરથી ખ્યાલ ના આવે પણ આપણા કાર્યક્રમોમાં જે લાઈવ જોડાય છે એ અમેરિકા દેશમાંથી તો ખરા જ, એટલે ભારત, યુકે અને કેનેડા, એ બધા દેશોથી. અને મને થોડો સ્ટેટિસ્ટિક્સનો મને જોઈએ, સ્ટેટ્સ જોઈએ કે ઓલમોસ્ટ વેલિડેશન, એટલે તમારા બી આંકડાઓ એટલા માટે પરિચયમાં નહીં લખ્યા કારણ કે એ તો બદલાતા રહે છે, એટલે એ આપીને લિમિટ નહોતું કરવું. પણ હું મારી યુટ્યુબ ચેનલને જોતો હતો તો નેપાળમાં બી કોઈક આ કાર્યક્રમો જુએ છે એવી નોંધ થઈ છે. એટલે વી કેન સ્પ્રેડ ધ વર્ડ. અને મેં તમને કીધું એમ VSSM માટે હું તમને ઓફલાઈન કનેક્ટ કરું. અને આ સાથે જ આજનો કાર્યક્રમ આપણે પૂરો કરીએ. થેન્ક યુ વેરી મચ મિત્તલબેન. થેન્ક યુ. ઘણો આભાર. થેન્ક યુ. શૈલેષ, થેન્ક યુ. મિત્તલબેનને લાવવા માટે આભાર. થેન્ક યુ. તમારો હંમેશા અમે આભાર માનતા જ રહીએ, એટલે થેન્ક યુ. Thanks a lot. Thank you so much. Thank you so much, આવજો. Mittalben and આવજો. Shailesh. Thank you. આવજો. થેન્ક યુ નિમિષભાઈ. Thank you.